અવાજ આવે છે? ઓકે. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદનમ શ્રીવલ્લભપ્રતિનિધિં તેજોરાશિં દયાર્ણવં ગુણાતીतं ગુણનિધિં શ્રીગોપીનાથમાશ્રયે. આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગી વૈષ્ણવ પરિષદ દ્વારા આયોજિત સાધન દીપિકાનું આજે 11મું વક્તવ્ય છે. એના આરંભમાં આપ સર્વને સ્નાન યાત્રાના ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ. શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ. શ્રી વલ્લભકુલના શ્રી ચરણોમાં પ્રણામ. વિદ્વજ્જનોને પ્રણામ કરું અને ઝૂમ, ફેસબુક, યુટ્યુબના માધ્યમ દ્વારા શ્રવણ કરી રહેલ આપ સર્વે શ્રોતાજનોને ભગવત સ્મરણ. 100 શ્લોક સુધી આગળના 10 સત્રોમાં આપણે કંઈક વિચાર કર્યો. હવે 27 શ્લોકો બાકી છે. એનું અનુસંધાન 101 એ ક્રમાંકથી આજે લઈએ આપણે. હવે આગળના ક્રમમાં ભગવત સેવાનો વિધિ. આચાર, વિચાર, વ્યવહાર, કઈ રીતે રહેવું, આવું ઘણું બધું આપણને માર્ગદર્શન મળ્યું. પણ બધું જાણીને કરવાનું તો જે કર્તવ્ય છે તો ભગવત સેવા જ છે. તો પ્રાતઃકાલથી લઈ અને રાત્રિ પર્યંતનો વૈષ્ણવનો ક્રમ શું હોય, અષ્ટયામ સેવા હોય, એમને ત્યાંનો ક્રમ શું હોય, અને એ ન કરી શકે તો વસ્ત્ર સેવા સુધીનો પણ પર્યાય શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આમાં નિર્દિષ્ટ કરે છે. જેવી જેની સગવડ, જેવી જેની સાનુકૂળતા, જેનો હૃદયનો ભાવ, બધા જ ઓપ્શન્સ આપણે વિચારી શકીએ આમાં. પણ મહદ રીતે અષ્ટયામ સેવા પ્રણાલિકાનો વિસ્તાર છે. કારણ મૂળ સેવા પ્રણાલિકા હોય પછી જે ઓછું કરતું હોય એમાંથી એમનો પર્યાય પોતાને મળી રહે, પણ સંક્ષિપ્ત ક્રમ હોય ને પછી વધારવો હોય તો મુશ્કેલી થાય, એટલે સંપૂર્ણ ક્રમ આમાં સમજાવી દીધો છે. જે વૈષ્ણવ ગ્રંથ પધરાવીને શ્રવણ કરે છે, 101 ક્રમાંકે આપણે આરંભ કરીએ છીએ આજે. ગત્વા હરિપદમ પદ્ભ્યામ સ્તુત્વા દ્વારમ પ્રણમ્ય ચ પ્રવિશ્ય માર્જનૈર્લેપૈઃ પાત્રાણામ શોધનમ ચરેત. પ્રાતઃકાલમાં જાગવાની પછી આપણે જે કંઈક કરવાનું હતું એ બધું જ પૂર્ણ થયું. હવે શ્રી ઠાકોરજી જ્યાં બિરાજમાન છે ત્યાં આગળ આપણે જઈએ છીએ. હરિપદમ, ભગવાનનું સ્થાન, જેને સંપ્રદાયમાં અક્ષર બ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે. આપણી ભાષામાં જેને આપણે મંદિર કહીએ છીએ, ત્યાં આગળ જઈએ. ઘરમાં જ શ્રી ઠાકોરજી બિરાજતા હોય એટલે પછી બીજો કોઈ બાધ ન હોય, પણ જેમને બીજા સ્થાને જવાનું હોય એના માટેનો કંઈક માર્ગદર્શન વધારે પણ મળે છે. પાદુકા વગેરેનો નિષેધ પણ ત્યાં આગળ સમજાવ્યો છે. જાતે ચાલીને જવું ત્યાં આગળ. દ્વાર સુધી ગયા,
સ્તુત્વા પ્રણમ્ય ચ. વાણીથી સ્તુતિ અને કાયા દ્વારા પ્રણામ છે. અંદર પ્રવેશ કર્યો. ભગવત સેવાના પાત્ર ઇત્યાદિ જે છે એને શુદ્ધ કરીએ. એની પહેલા આસપાસનું જે સ્થાન છે બુહારીની સેવા કરીએ. સાથે સાથે મંદિર વસ્ત્ર કરવાનું હોય એ પણ કરીએ. બુહારીની સેવાના લાભ આપણે આગળ વિચાર્યા છે. સોની અને મંદિર વસ્ત્ર અને તત્પશ્ચાત પાત્રાણામ શોધનમ, પાત્રોની શુદ્ધિ. પહેલાના સમયમાં માટી દ્વારા થતી હતી. હવેના સમયમાં જે પદાર્થનો વિનિયોગ થતો હોય, લગભગ ઘરોમાં સાબુ આવી ગયા, તો પાત્રાણામ શોધનમ ચરે. તત્પશ્ચાત આગળનો શ્લોક, સંભૃત્ય સર્વસંભારમ. પ્રાતરાશાદિપૂર્વકમ પ્રબોધ્ય શ્રી હરિમ પ્રેમણા મુખ શુદ્ધન શુકાદિભિ. માર્જન વગેરે સિદ્ધ થયું. તત્પશ્ચાત મંગળભોગની સામગ્રી એને સજાવીને રાખવાની. સિંહાસન છે, ખંડપાઠ છે, પીછવાઈ છે, આ બધાને વ્યવસ્થિત કરવામાં આવે. જ્યાં શ્રી આચાર્ય ચરણના પાદુકાજી બિરાજમાન છે ત્યાંનો ક્રમ અલગ, પણ ગૃહ સેવામાં એ ક્રમ આપણે હોતો નથી. હવે જ્યારે શ્રી ઠાકોરજીને મંગળા કરાવવાના હોય ત્યારે બોલવાને માટેના શ્લોકો. એમાં ટીકાકાર સમજાવે છે, જય જય તુહિન કર કરનિકર કમલાવલી નીલિનતયા નિવૃત્ત મધુકરો ઘોષો ઘોષ ઇત્યાદિનો ઉચ્ચાર કરીને શ્રી ઠાકોરજીને મંગળા કરાવવાની. હવે એ બધું ન ફાવતું હોય તો એના માટેની પણ સમજણ આપી છે કે શ્રી ઠાકોરજીને મંગળા કરાવો ત્યારે શું બોલવું. તો જય જય મહારાજાધિરાજ, મહામંગલ રૂપ, કોટી કંદર્પ લાવણ્ય, શ્રીમદ આચાર્યજીના અંતઃકરણ ભૂષણ, શ્રી ગુસાઈજીના લાડીલા, શ્રી યશોદોત્સંગ લાલિત, વ્રજજનના સર્વસ્વ, રાજીવ લોચન, અશરણ શરણ, શરણાગત વત્સલ, જય 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 આવું બોલી અને શ્રી ઠાકોરજીના મંગળા કરાવવા. પ્રાર્થના કરવી, સ્તુતિ કરવી. ત્યાર પછી શ્રી ઠાકોરજીને જગાડવાનો ક્રમ અને પછી એકદમ મુલાયમ બારીક એવું મલમલનું વસ્ત્ર, મુખ વસ્ત્ર ઇત્યાદિ કરવાને માટે એ પણ તૈયાર રાખવું. શ્રી ઠાકોરજીને શૈયામાંથી પધરાવવા અને આ બધાની ભાવના પણ જાણવી હોય તો આપણે ત્યાં એના પણ ગ્રંથો છે. તદનંતર શ્રી ઠાકોરજીને જ્યારે સિંહાસન પર બિરાજમાન કરીએ છીએ તો જ્યારે આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ ત્યારનો ક્રમ અને વૈષ્ણવોને ત્યાંનો ક્રમ બંને આપણે વિચારી શકીએ. તો 103 ક્રમાંકનો શ્લોક શબ્દ સમજાવે છે, અલંકૃત્ય તત સિંહાસને સમુપવેશયેત. અલંકૃત્ય. મંગળામાં પણ શ્રી ઠાકોરજીને અમુક શૃંગારનો ક્રમ એનું અનુસંધાન આપણને મળે છે. વસ્ત્ર, અલંકાર, આભૂષણ, શૃંગાર આ બધુંને બરાબર રાખવું અને તત્પશ્ચાત શ્રી ઠાકોરજી શોભે, સ્વરૂપ દર્શનીય થાય એ પ્રમાણે આપણે મંગળાનો ક્રમ રાખીએ. એની પછી સામગ્રી હૈયંગ વિના પક્વાન્ને તાંબુલૈહિ સુજલૈરી યજેત. એટલે મંગળા ભોગનો ક્રમ જે છે એમાં દૂધ, મલાઈ, માખણ, મિશ્રી, બદામનો શીરો, ઠોર, લાડુ આમાંથી જે પણ અનુકૂળ હોય
આ રીતના મંગળભોગ શ્રી ઠાકોરજીને સમર્પિત. મંગળભોગ કેટલો સમયને માટે ધરવાનો, રાજભોગ કેટલો સમયને માટે ધરવાનો, ઉત્સવના દિવસે શ્રી ઠાકોરજીને કેટલા સમય ભોગ આવે, આ બધો જ ક્રમ પણ વિચારી લેવો. ગુરુજીની પાસેથી એની પણ આજ્ઞા લઈ લેવી. સામાન્ય ક્રમમાં મંગળભોગમાં 10 થી 12 મિનિટનો ક્રમ હોય છે. રાજભોગમાં 20 થી લઈ અને 24 મિનિટ સુધીનો ક્રમ આપણે ત્યાં સમજાવવામાં આવ્યો છે. પછી જ્યારે કોઈક બહુ મોટો ઉત્સવ હોય અને મંદિરનો જે ક્રમ છે એમાં શ્રી ઠાકોરજીને સામગ્રી વધારે સિદ્ધ કરીને ધરી હોય તો એ ઘરની જે પરંપરા હોય એ પ્રમાણે થાય. જેવી રીતે 56 ભોગ હોય તેમાં શ્રી ઠાકોરજીને વધારે સમય પણ આપવામાં આવે. ભોગ સરાવો, પાનના બીડા શક્ય હોય એ ધરી શકો તો ઉત્તમ છે. ન થઈ શકે તો આપણે જેને ચૂરી કહીએ છીએ એ પણ અવશ્ય ધરો. અને સાથે સાથે શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય એવા મધુર જલની જારીજી સિદ્ધ કરવી, ત્યાં આગળ ધરવી. આ મંગળભોગનો ક્રમ છે. હવે ઘણા વૈષ્ણવોને એવું હોય છે કે ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજે તો આરતી કરવી કે ના કરવી. ઘણી જગ્યાએ કેવળ એની ભાવના પણ કરી લેતા હોય છે. તો એના માટેનો જે નિર્ણય હોય આપણા ગુરુજીની પાસેથી જાણી લઈએ એ વધારે શ્રેયસ્કર છે. સાધન દીપિકાકાર મંગળ આરતીનો ક્રમ સમજાવે છે. તતો નીરાજનમ કાર્યમ મંગલમ ગીતવાદ્યકૈઃ અભ્યંગોન મર્દનૈઃ સ્નાનમ ગૃહસ્નાન વિધાનતાઃ. તત એટલે એની પછી મંગળભોગને આપણે સરાવી લઈએ. આપણે એવું નથી બોલતા કે લઈ લીધું, સાંપ્રદાયિક શબ્દ છે સરાવી લેવાનો. પછી બીડા વગેરે ધરવાનું હતું એ પણ ધરી દીધું, જારીજી સિદ્ધ થઈ ગયા હતા, આ બધું જ થઈ ગયું. પછી મંગલગાન, કીર્તન વાદ્ય અને જે પણ કંઈક ઝાંઝ ઇત્યાદિ હોય એનો વિનિયોગ થતો હોય એ પ્રમાણે. અને એમાં પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણનું આપણને સ્મરણ થાય એવા પદનું ગાન થાય. મંગલમ મંગલમ બ્રજભૂમિ મંગલમ. અષ્ટ સખામાંના એક સખાએ એમનું પણ આપણને લેખન ઉપલબ્ધ થઈ શકે. શ્રી ગુસાઈજી પ્રભુચરણનું પણ આપણે અનુસંધાન લઈ શકીએ. એની પાછળની આખી જ એક દિવ્ય ભાવના છે. આપણે દરરોજ તો વ્રજમાં જઈ ન શકીએ, તો એક સુંદર પદનું ગાન એવું થયું કે પુષ્ટિ સૃષ્ટિને વ્રજનું અનુસંધાન રહે અને મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ એનું અનુસંધાન પણ વિચારવું હોય તો ગોપીજનોના શબ્દ છે જયતિ તેરિકમ જન્મના વ્રજા. ત્યાં વ્રજની ભૂમિનો ઉલ્લેખ મળશે કે ભગવાનના પધારવાથી એ ભૂમિનો જય જયકાર છે. તો આ આર્યાનું ગાન થાય, મંગલ આરતી. પછી શ્રી ઠાકોરજીને સ્નાનનો ક્રમ. હવે એક વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યો હતો કે અભ્યંગ ક્યારે કરાવવાનું. તો અહીંયા આગળ એના માટેનો શબ્દ આપ્યો છે અભ્યંગોન મર્દનૈઃ સ્નાનમ. પંચામૃત માટે તો આગળ સ્પષ્ટતા કરી દીધી હતી. આજે શ્લોકમાં અભ્યંગનો ઉલ્લેખ છે તો એનું પણ જરાક વિચારી લઈએ. શ્રી ઠાકોરજીને અભ્યંગનો ક્રમ એમાં આજે પણ ઘણા વલ્લભ કુલમાં બહારનું લાવેલું અભ્યંગ કરતા પણ પોતે જાતે સિદ્ધ કરી અને શ્રી ઠાકોરજીને સુખ પહોંચે એ પ્રમાણેનો ક્રમ રાખ્યો છે. પછી એમાં હળદર હોય, એમાં આમળા હોય, ઉદ્વર્તન વગેરે જે સુગંધી પદાર્થો હોય જેના દ્વારા શ્રી ઠાકોરજીને સુખ પ્રાપ્ત થઈ શકે એવા પદાર્થનો વિનિયોગ. તો સામાન્ય રીતે આપણે ત્યાં મંગળવાર અને રવિવાર આ બે દિવસે અભ્યંગ નથી.
પછી એમાં રૂપ ચતુર્દશી હોય તો એ અપવાદમાં આવી શકે, પણ બાકી સામાન્ય ક્રમમાં અભ્યંગ એમાં રવિવાર અને મંગળવાર આ 2 દિવસને લેવામાં નથી આવતા. ક્યાંક નિત્ય અભ્યંગ છે તો ક્યાંક સમયાંતરે છે. હવે કયા પ્રકારના ઠાકોરજી બિરાજમાન છે, ધાતુમય સ્વરૂપ છે તો ત્યાં નિત્ય સ્નાનનો વાત છે, અને અભ્યંગ પણ ક્રમ પ્રમાણે ત્યાં આગળ કરવાનું સમજાવવામાં આવ્યું છે. શ્યામ સ્વરૂપ હોય, નિત્ય અંગવસ્ત્ર, પછી સૂકા વસ્ત્રથી પ્રોંછન વગેરે થાય. ઋતુક્રમ પ્રમાણે 4 દિવસનો ક્રમ પણ ત્યાં આગળ લેવામાં આવ્યો છે. તો શ્રી ઠાકોરજીને સ્નાનનો ક્રમ, એમાં ઉષ્ણ જલ. તો ઉષ્ણ જલ શેના માટે એ આવતીકાલે જ્યારે આપણે નિત્ય સેવા વિધિ શ્લોકા વિચારીશું એમાં એનો નિર્ણય આવશે. સુગંધી તૈલ દ્રવ્ય આવું ઉપટન વગેરેનો વિનિયોગ થાય અને શ્રી ઠાકોરજીને સ્નાન કરાવવામાં. હવે જ્યાં ચિત્રજી સ્વરૂપે બિરાજમાન છે તો ત્યાં આગળ અમુક વલ્લભકુલનો એવો આગ્રહ હોય છે કે ઉપર એક કાચનું આવરણ પણ ન રાખવામાં આવે, અને કદાચ કાચનું આવરણ હોય તો પછી ત્યાં આગળ કેવળ વસ્ત્ર દ્વારા એ પ્રોંછન વગેરે થાય એનું પણ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. એટલે જે પ્રમાણેની સ્વરૂપ સેવા હોય એ પ્રમાણેનો સ્નાનનો, અભ્યંગનો આ બધો જ વિધિ છે એ ગુરુવરની જે પ્રણાલિકા હોય એ પ્રમાણે આપણે એનું આચરણ કરવાનું. એની પછી આગળનો ક્રમ 105 નંબરનો શ્લોક. સ્તુત્વા કાલિંદિનીમ સ્નાનમ કુર્યાત સંપ્રોંછનાંશુકમ શૃંગારમ રંજિતૈર્વસ્ત્રૈઃ ચિત્રૈરાભરણૈઃ. સ્નાન કરાવ્યું, સુંદર મજાનું અભ્યંગ, સ્નાન, ઉપટન આ બધું જ સિદ્ધ થયું. ત્યાં આગળ શ્રી યમુનાજીનું અનુસંધાન રાખ્યું, કાલિંદીજીનું અનુસંધાન રાખ્યું, ખૂબ જ મુલાયમ એવું વસ્ત્ર રાખ્યું હોય જેના દ્વારા આપણે પુનઃ શ્રી ઠાકોરજીને પરિશ્રમ ન થાય એ પ્રમાણે અંગવસ્ત્ર. તત્પશ્ચાત શૃંગારમ. અહીંયા આગળ શૃંગાર શબ્દનો અર્થ ટીકાકાર અત્તરની સાથે કરે છે. તો અત્તર ધરવાને માટેના 2 પ્રકાર મુખ્ય મળે આપણને. એક તો પોતાના હાથમાં આ રીતે અત્તર લઈ અને શ્રી ઠાકોરજીના વસ્ત્ર હોય એ વસ્ત્રની પર પ્રભુને પરિશ્રમ ન થાય એ પ્રમાણે અત્તર ધરવામાં આવે. તો ક્યાંક અત્તરને કોઈક નાના એવા વસ્ત્રમાં જેમાંથી સુગંધી આવી શકે એવું કરી અને શ્રી ઠાકોરજીના વસ્ત્ર હોય એની અંદર પહેલેથી મૂકી દેવામાં આવે. અને ક્યાંક શ્રી ઠાકોરજીના શ્રીઅંગને પણ અત્તરની સેવા કરવામાં આવે છે. જે આપણે પૂર્ણમલ્લ ક્ષત્રિયનો પ્રસંગ વાંચીએ, મંદિર સિદ્ધ થયું, એના મનમાં મનોરથ થયો અને શ્રી આચાર્ય ચરણે એ મનોરથ પરિપૂર્ણ કર્યો. તો જે પ્રમાણે સ્વરૂપ સેવા બિરાજમાન હોય એ પ્રમાણે શૃંગારમ એટલે વસ્ત્રનું, એની સાથે સાથે અત્તરનું અનુસંધાન લેવાનું. એમાં પણ જો શ્રીમદ ભાગવતનું અનુસંધાન લેવું હોય તો દશમ સ્કંદના 8મા અધ્યાયમાં એક શબ્દ મળે છે અંગરાગ, એનું અનુસંધાન પણ જો આ શ્લોકમાં લેવું હોય તો પણ લઈ શકાય. પછી રંજિત વસ્ત્ર હોય શ્રી ઠાકોરજીને ધરાવવામાં આવે, એમાં પણ વસ્ત્રના અલગ અલગ રંગ. રંજિતૈર વસ્ત્રૈઃ, તો વસ્ત્રના રંગનું અનુસંધાન પણ જે 4 યુથ છે એની જે સ્વામિનીજીઓ છે એમની સાથે ટીકાકારે સમજાવ્યું છે. એટલે કંઈ પણ આકસ્મિક નથી.
જે યુથના જે સ્વામિનીજી છે એમના વર્ણની સાથે અમુક અમુક વસ્ત્રોનો સંબંધ છે. પીળું વસ્ત્ર હોય, લાલ વસ્ત્ર હોય, આકાશી રંગનું વસ્ત્ર હોય, તો એ પ્રમાણે અથવા તો સફેદ વસ્ત્ર હોય તો એ યુથના સ્વામિનીજી એમના રંગની સાથે એનું અનુસંધાન છે. શૃંગાર અને વસ્ત્ર. હવે શ્રી ઠાકોરજીને શ્રી મસ્તકના શૃંગાર. તો જ્યારે શ્રી આચાર્ય ચરણે સેવાના ક્રમનો આરંભ કર્યો, જે આપણને ગ્રંથોમાં વાંચવામાં આવે છે, તો શ્રી મસ્તક ઉપર ચંદ્રિકા, પાગ ઇત્યાદિ ધરાવ્યું હતું. ખૂબ જ સંક્ષિપ્ત ક્રમ હતો. પછી શ્રી ગોસાઈજી પ્રભુચરણના સમયમાં એ આખો જ વિસ્તાર થયો. તો આગળનો શ્લોક 106 ક્રમાંકનો. માયુર મુકુટૈરમ્યૈર વેણુવેત્રૈઃ સોમાલ્યકૈઃ વિતાનૈઃ પ્રસરૈઃ શુભ્રૈઃ પ્રતિશિરેર નવૈર્નવૈ. માયુર મુકુટ. શ્રી ઠાકોરજીના શ્રી મસ્તકની ઉપર મયુરપિચ્છ યુક્ત મુકુટ ઇત્યાદિ ધરવામાં આવે છે. વિદ્વજ્જનોનો અભિપ્રાય છે બધા જ શૃંગાર ધરવામાં આવે, પણ જ્યાં સુધી શ્રી કંઠમાં ગુંજાના માલાજી અને શ્રી મસ્તક ઉપર મયુરપિચ્છ, પછી મયુરપિચ્છની જગ્યાએ બીજો કંઈક શૃંગાર હોય, ક્યારેક શહેરાનો શૃંગાર હોય તો ક્યારેક અલગ હોય, જે પ્રમાણેનો શૃંગાર હોય એ ન ધરે ત્યાં સુધી શૃંગાર અધૂરા કહેવાય, આવો વિદ્વજ્જનોનો અભિપ્રાય છે. તો શ્રી મસ્તક ઉપર હવે માયુર મુકુટૈ. જો શ્રીમદ ભાગવતજીના અભ્યાસુ શ્રોતાઓ, અનેક શ્રોતાઓ શ્રવણ કરે છે, બાલકૃષ્ણભાઈ પોપાવાલા છે, અભ્યાસુ છે શ્રીમદ ભાગવતના શ્લોકો બોલી શકે છે. તો આ 106 ક્રમાંકનો જે પહેલો શબ્દ છે એનું અનુસંધાન લેવું હોય તો બરહા પીડમ નટવર વપુ એની સાથે લેવું હોય અનુસંધાન, તો શ્રીમદ ભાગવતની સાથે લઈ શકાય છે. શ્રીમદ ભાગવતમાં અનેક શ્લોકો શ્રી ઠાકોરજીના સુંદર શૃંગારના આપણને દર્શન કરાવે એવા નિરૂપણ કરે છે. પછી કુલહ, પાગ, પગા, ફેંટા, દુમાલા, ટીપારા, હૂંફ, કિરીટ, આવું ઘણું બધું આવે છે. એમાં પણ ક્યારે કયા શૃંગાર આવે, ક્યારે શ્રી મસ્તકના કયા શૃંગાર ધરવા, એના માટેનું પણ આપણે ત્યાંના જે ઘરની સેવા પ્રણાલિકા છે એના ગ્રંથો પ્રકાશિત થયેલા છે. એ પ્રમાણે શ્રી ઠાકોરજીને શ્રી મસ્તકના શૃંગાર ધરવા. અને એવું નથી કે બહુ મોંઘા શૃંગાર હોય તો જ પ્રભુ પ્રસન્ન થાય. ઠાકોરજીની પ્રસન્નતા એ સેવા કરનારના ભાવની સાથે જોડાયેલી છે. એના હૃદયનો ભાવ કેવો છે એનું ખૂબ મહત્વ છે. આ રીતે શ્રી મસ્તકના શૃંગાર, પછી વેણુ અને વેત્ર. તો એના માટેનો ભાવ શું છે? તો વેણુને અગર સમજવા હોય વેણુજીને, તો વેણુ ગીત છે એનું અનુસંધાન લઈએ. 7 છિદ્ર છે, એના કયા કયા અલગ અલગ ભાવ છે. અને શ્રી ઠાકોરજી જ્યારે વેણુ વાદન કરે છે ત્યારે એની અસર સ્થાવર જંગમ ઉપર કઈ થાય છે એ પણ વિચાર્યું છે. અને યુગલ ગીતમાં તો પંચદા વેણુનાદનો ઉલ્લેખ છે, જેના દ્વારા અનેક લોકને શ્રી ઠાકોરજી ખૂબ જ આનંદ આપે છે. તો આ બધું જ આપણે વેણુ વેત્રૈહિ અને વેત્રનો પણ વિચાર કરવો હોય તો એનું અનુસંધાન પણ આપણને શ્રીમદ ભાગવતમાંથી મળશે. તો ક્યારે શ્રી ઠાકોરજીને વેણુ વેત્ર ધરાવવાના અને એના અલગ અલગ કયા પ્રકાર છે એનું પણ અનુસંધાન લેવાનું. ગ્રીષ્મ ઋતુમાં શ્રી ઠાકોરજીને કાષ્ઠના વેણુ વેત્રનો જે પ્રકાર છે એનું કારણ શું છે એ પણ વિચારી શકાય. અને ક્યારેક શ્રી ઠાકોરજીને કેવળ સુવર્ણના,
તો ક્યારેક રત્નજડિત વેણુજી ધરવામાં આવે તો એ બધા વેણુજીનો પણ ભાવ શું છે એ પણ ક્યારેક વિચારવા જેવું છે. સુમાલ્ય કઈ આગળનો શબ્દ છે. સુંદર મજાના માલાજી સિદ્ધ કરીને ધરાવવા. સેવાના ક્રમમાં જે પુષ્પો ગ્રાહ્ય હોય, મોગરો હોય, જુઈ હોય, દેશી ગુલાબ હોય, આવા જે પુષ્પો છે, જેવી રીતે આજે સ્નાન યાત્રાના ક્રમમાં પણ શ્રી ઠાકોરજીનું જલ આગલા દિવસે ભર્યું હોય તો સુગંધિત પુષ્પ એમાં પધરાવેલા. તો જે પુષ્પ ધરાતા હોય એના દ્વારા સુંદર મજાના માલાજી સિદ્ધ કરવા. અને માલાજી સિદ્ધ કરવાનો ભાવ પણ વાર્તાના પ્રસંગમાંથી જાણી લેવાનો. દરરોજ સોય હોય, દોરો હોય, પુષ્પો હોય, આ બધું પરોવીએ છે, થાક સિદ્ધ કરીએ છીએ, તેની પાછળના ભાવ શું છે એ જાણી લેશો તો માલાજી સિદ્ધ કરવામાં અથવા તો પછી ધરવામાં વધારે સાનુકૂળતા રહેશે. વિતાનૈહિ પ્રસરૈહિ શુભ્રૈહિ. વિતાન એટલે ચંદ્રવો પણ થાય છે અને ઠાડું વસ્ત્ર પણ થાય. એની પછી શુભ્ર એ શબ્દનો પ્રયોગ છે, સફેદ ઠાડું વસ્ત્ર. અને પ્રસરૈહિ એટલે આપણી ભાષામાં કહીએ છીએ એને પીછવાઈ. સાથે સાથે ખંડપાટ, સિંહાસન, ગાદી તકિયા આ બધો જ પણ વિચાર કરવો હોય તો ખૂબ સુંદર રીતે એની વ્યવસ્થા કરવી. તત્પશ્ચાત એની આગળનો શ્લોક 107 ક્રમાંકનો. જલ ક્રીડો પસ્કરેશ્ચ તાંબુલા મોદ દર્પણૈહિ વ્યંજનૈર જલભૃંગારૈર દેશ કાલાનુસારી. શ્રી ઠાકોરજીને જ્યારે જારીજી સિદ્ધ કરીને થઈએ છે, મહત્તમ રીતે જ્યાં આગળ જલની સેવા આવે છે ત્યાં સંપ્રદાયની એક સાદી સમજણ એવી છે કે જલની સેવામાં શ્રી યમુના મહારાણીજીનો ભાવ રાખવામાં આવે છે. તો જ્યારે આપણે જારીજી પણ સિદ્ધ કરીએ છીએ, અત્યારનો સમય છે તો સાથે સાથે માટીના જારીજી, કુંજા ઇત્યાદિ પધરાવીએ છીએ. જારીજીની નીચે એક નાની એવી તષ્ટી આપણે રાખીએ છીએ. તો જારીજીની ઉપર જે વસ્ત્ર લપેટીએ છીએ અને જારીજી કયા ભાવથી ધરીએ છીએ એ પણ ક્યારેક વિચારી લેવા જેવું છે. સેવાના ક્રમનો વધારે આનંદ ક્યારે આવી શકે એની ભાવના જાણીએ તો વધારે આનંદ આવી શકે. અને ભાવના પ્રકટ કરેલી છે આપણે ત્યાં. એ આખો પાછો વિષય અલગ થઈ જશે એટલે એમાં આપણે પ્રવેશ નથી કરતા. પણ જે પણ ભગવદીય વૈષ્ણવો છે, શક્ય હોય ભક્તિ માર્ગમાં જેટલું પણ આપણે આગળ વધવું હોય તો ધીરે ધીરે એનું નોલેજ એક્વાયર કરીએ એ આપણા માટે જરૂરી છે. બહુ બધું ન વાંચી શકાતા હો તો થોડુંક વાંચો. કઈ નહીં તો 2-3 પેજ પણ દિવસના વાંચશો તો વર્ષે ઘણું બધું એમાં એક્યુમ્યુલેશન થઈ જશે. આવી રીતના બધી વ્યવસ્થા કરીએ અને ખીલોના છે, પાનના બીડા છે, આ બધી વ્યવસ્થા કરીએ શ્રી ઠાકોરજીની સન્મુખમાં. ગેંદ વગેરે છે, શતરંજ છે, ચોપડ છે, સાથે સાથે અલગ અલગ જે ખીલોના પધરાવીએ છીએ તો આપણે શ્રી ઠાકોરજીની સન્મુખમાં ચોપાટ શેને માટે પધરાવીએ છીએ, શતરંજ શેને માટે પાથરીએ છીએ, એના પણ ભાવ, એના પણ પ્રસંગ આપણે ત્યાંના ગ્રંથોમાં લખેલા છે. જ્યારે દર્શન કરવાને માટે જઈએ છીએ, જો આ બધું અનુસંધાન આપણને હશે તો દર્શનનો પણ એક વિશેષ આનંદ આવશે. કદાચ આપણે આપણા ઘરમાં બધું જ ન કરી શકીએ કારણ કે આપણું એક લિમિટેશન છે. તો જ્યારે મંદિરમાં જઈએ છીએ ત્યાં તો આપણને આ બધા જ દર્શન થાય છે તો એના ભાવાનુસંધાન પણ આપણે રાખીએ. ઠાકોરજીની સન્મુખમાં દર્પણ બિરાજમાન હોય, આપણે ત્યાં શ્રી ઠાકોરજીને દર્પણ દેખાડીએ, પછી દર્પણ પણ
આપણે આપણા હૃદયની સાથે લગાવીએ છીએ કે જે સ્વરૂપ છે, જે દર્પણમાં શ્રી ઠાકોરજીના શ્રી સ્વરૂપના દર્શન કરાવ્યા છે, એની સાથે સાથે એ સ્વરૂપ આપણા હૃદયમાં પણ બિરાજમાન થાય, આવો એક દિવ્ય ભાવ છે એની પાછળ. અત્તર પધરાવવાને માટે એક સ્થાન રાખ્યું હોય અને આમ કરતા કરતા દેશ કાલ ઋતુ અનુસાર જ્યારે સેવા થતી હોય, શ્રી વલ્લભ કુલને ત્યાં ગોપી વલ્લભ ભોગ એનો ક્રમ, ગ્વાલભોગ, એના માટેના પછી ડબરા હોય, દૈયા હોય, આ બધી વ્યવસ્થા કરી. ત્યાંથી આગળનો શ્લોક 108 ક્રમાંક ગ્વાલ સમયના દર્શનનું અનુસંધાન આપે છે. અલંકૃત્યૈવ સપ્રેમ સ્વીયાન ભક્તાન પ્રદર્શયેત તૌર્યત્રિકેન તત્રાપી ધૂપ દીપાદિનાર્તિકમ. 108 નંબરનો શ્લોક. એમાં શ્રી ઠાકોરજીને ઋતુકાલના અનુસાર બાકીનું બધું તો વ્યવસ્થા કરી, પછી પ્રેમપૂર્વક અલંકાર પણ કર્યા. સ્વીયાન ભક્તાન એટલે પોતાના જે સેવકો છે, શ્રી ઠાકોરજીના સેવકો શ્રી ઠાકોરજીના દર્શન કરી અને પ્રસન્ન થાય છે. દર્શન કરવાનું પણ આખું જ કંઈક કારણ છે. કયા ભાવથી દર્શન કરવાના, કઈ રીતે દર્શન કરવાના, એ પણ વિચારવાનું છે. તૌર્યત્રિકેન તત્રાપી, અને આમ કરતા કરતા રાજભોગની તૈયારી, તેના માટેનું અનુસંધાન આપે. કીર્તન, જાન, પખાવજ, શક્ય હોય તો વીણા. શ્રી ગુસાઈજી પ્રભુચરણનો આખો જ પ્રસંગ છે વીણાવાદનને માટેનો. તો જેના ઘરમાં જે ક્રમ હોય, શ્રી વલ્લભકુલનો જે ક્રમ હોય, નંદાલયનો જે ક્રમ હોય, આપણા ઘરનો જે ક્રમ હોય, એક વાત યાદ રાખવી, શ્રી ઠાકોરજીની સેવાનો ક્રમ એટલો રાખવો કે જે આ જીવન નભી શકે. ઉત્સાહમાં અને ઉત્સાહમાં ઘણું બધું વધારી દઈએ અને પછી આગળ જતા પહોંચી ન વળીએ, અને પછી આપણે એમાં થોડુંક સંક્ષિપ્ત ક્રમ કરવો પડે, એની કરતા શ્રેયસ્કર એ જ છે કે જેટલું પહોંચી શકો એટલું કરો, એ વધારે સારું છે. આ ટીકાકારે નથી લખ્યું. અમારા પિતાજી કથામાં કહેતા હતા, એ મને યાદ આવ્યું એટલા માટે આપને. કારણ પ્રેક્ટિકલી જ્યારે જોઈએ છે, દેશ વિદેશમાં ઠાકોરજીની કૃપાથી જવાનું થાય ને જે જોઈએ છે, ત્યારે જે અનુભવ થાય છે, એનાથી આ બધી વાત સમજાય છે. તત્પશ્ચાત ધૂપ દીપ દ્વારા આરતીનો ક્રમ પણ અહીંયા આગળ નિર્દિષ્ટ કરવામાં આવ્યો છે. હવે રાજભોગ સમર્પણ. ખૂબ જ ધ્યાનથી આ શ્લોક સાંભળજો. આમ તો સાધન દીપિકાના બધા જ શ્લોક ઉત્તમ છે, પણ આમાં કંઈક વિશેષ જાણકારી મળે છે આપણને. કારણ સંપ્રદાયમાં શ્રી ઠાકોરજીની સેવા તો ઉત્તમ છે જ, પણ સાથે સાથે સામગ્રીની સેવાનું પણ વિશેષ મહત્વ છે. તો એની પર પ્રકાશ આપણને 109 ક્રમાંકના શ્લોકમાં કંઈક મળે છે. તતો નાનાવિધૈઃ ચતુર્વિધ સુભોજનૈઃ સંભૃતમ સ્વર્ણપાત્રમ તુ હરિરગ્રે નિવેદયેત. ધૂપ દીપ ઇત્યાદિ એ તો કર્યું હોય. હવે ક્યારેક વૈષ્ણવના મનમાં એવું પણ હોય છે કે આપણે ત્યાં ધૂપ દીપ ઇત્યાદિ થતું નથી, તો એના માટેનો પણ નિર્ણય ગુરુવરની સેવા પ્રણાલિકા હોય એમાંથી જાણી લેવો. નાથ દ્વારા દર્શન કરવાને માટે આપ લોકો જતા હશો, તો ત્યાંનો ક્રમ તો આપ લોકોને ખ્યાલ હશે જ. અહીંયા આગળ ઠાકોરજીની સન્મુખમાં એક ચોકી અથવા તો જે પણ આપણે આગળ પધરાવતા હોઈએ, એની પર શ્રી ઠાકોરજીને ભોગ ધરવાનો.
સામગ્રી, પણ એ સામગ્રી કેવી હોવી જોઈએ? તો શબ્દ પ્રયોગ કર્યો છે શુદ્ધ. એ સિદ્ધ કરનાર સામગ્રી પધરાવનાર છે એમણે પણ રાખવી જોઈએ, સામગ્રી ધરાવનાર છે એમણે પણ રાખવાની. કારણ સિદ્ધ કરનાર તો બધી જ રીતે સિદ્ધ કરીને ધરે, સામગ્રી પધરાવી જાય, પણ જો ધરનારમાં અથવા તો સિદ્ધ થયેલી સામગ્રી પધરાવનારમાં જો જરા પણ ભાવની દુષ્ટતા આવે તો સંપ્રદાયમાં એ ગ્રાહ્ય નથી. આચાર વિચારની શુદ્ધિ તો જોઈશે જ, સાથે સાથે ભાવની શુદ્ધિ પણ જરૂરી છે. તો દ્રષ્ટિનો દોષ પણ ન લાગે એટલા માટે પણ એને માટેનું પણ નિર્ણય આવશે આગળ. હવે આ સામગ્રી સિદ્ધ કરીશ તો અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે ચતુર્વિધ, 4 પ્રકારની સામગ્રી છે. એનું પણ અનુસંધાન લેવું હોય તો શ્રીમદ ભાગવતમાં શબ્દ મળે છે. સેવાનો ક્રમ ઘણો બધો શ્રીમદ ભાગવતજીની સાથે જોડાયેલો છે. તો વૈષ્ણવોને જે પ્રચલિત શબ્દો છે, સકડી, અનસકડી, દૂધગર અને ખાસા ભંડારની સામગ્રી, આ 4 શબ્દો લગભગ વૈષ્ણવોને પ્રચલિત છે. હવે આપણા મનમાં એક પ્રશ્ન થવો જોઈએ કે સામગ્રીનો ક્રમ આવ્યો ક્યાંથી? તો સામગ્રીના ક્રમનો વિચાર કરીએ આપણે તો કાલ્પનિક ક્રમ નથી, વેદની આજ્ઞા છે. વેદ એવું કહે છે કે યજ્ઞ કરો, યજ્ઞમાં આહુતિ આપો. તો શુક્લ યજુર્વેદમાં મહારાજ જનક અને મહર્ષિ યાજ્ઞવલ્ક્ય એમની વચ્ચે એક સંવાદ થાય છે, ડિસ્કશન થાય છે. અને આપણે ત્યાં શાસ્ત્રનું જે નવનીત છે એ આ બધા સંવાદમાંથી જ આપણને મળેલું છે. એમાં યજ્ઞની કંઈક વાત થઈ. એ યજ્ઞની વાતમાં, એ સંવાદમાં વેદની આજ્ઞાની વાત આવી કે યાવત જીવમ અગ્નિહોત્રમ કુર્યાત, કે જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી અગ્નિહોત્ર કરો. એટલે પ્રશ્ન આવ્યો ત્યાં આગળ કે હવિષ્યાન્નના દ્વારા અગ્નિમાં આહુતિ આપવી જોઈએ. હવિષ્યાન્નને માટેના અંદર કયા કયા પદાર્થો ગ્રાહ્ય છે? જે પયોવ્રત કરતું હોય, કરવાનું હોય, યા તો જેમણે કર્યું હોય એમને ખ્યાલ હશે કે હવિષ્યાન્ન શું છે. તો યજ્ઞમાં હવિષ્યાન્ન, અગ્નિમાં આહુતિ આપવાની આ વાત થઈ. એટલે પ્રશ્ન પૂછ્યો કે હવિષ્યાન્ન ન હોય તો શું? એટલે જવાબ આપ્યો કે હવિષ્યાન્ન ન હોય તો 5 પ્રકારના વૃક્ષો છે એની સમેધ લાવો, એના દ્વારા આહુતિ. યજ્ઞ તો આપ લોકો અનેક વખત કરો છો. તો યજ્ઞમાં આવા નાના નાના આપણા પ્રાદેશ માત્રની જેટલા જે માપ માપીએ એટલા નાના નાના કાષ્ટ હોય છે, જેને સમેધ કહેવામાં આવે છે. અલગ અલગ વૃક્ષોની સમેધ. અગ્નિસ્થાપન થાય પછી એની આહુતિનો ક્રમ શરૂ થાય છે. પૂછ્યું કે આ 5 પ્રકારના વૃક્ષો છે એની સમેધ ન મળે તો શું? એટલે કહ્યું કે એ ન મળે તો વનમાં જે વૃક્ષ હોય એના કાષ્ટ લઈ આવો, એના દ્વારા આહુતિ. કહ્યું કે એ પણ ન મળે તો શું? એટલે ચોથો પર્યાય આપ્યો ત્યાં આગળ કે કેવળ ઘી દ્વારા આહુતિ આપો. એટલે પહેલો પર્યાય આપ્યો હવિષ્યાન્ન, બીજો પર્યાય આપ્યો 5 પ્રકારના વૃક્ષ, ત્રીજો પર્યાય આપ્યો કે અન્ય વૃક્ષ, અને એ પણ ન મળે તો ચોથો પર્યાય આપ્યો, એનું નામ છે કેવળ ઘી દ્વારા આહુતિ આપો. બસ આ જે ક્રમ છે એ જ ક્રમનું અનુસંધાન ચતુર્વિધ શબ્દની સાથે છે. આ વૈદિક પ્રસંગ છે. દેશ, કાલ, દ્રવ્ય, કર્તૃ, મંત્ર, કર્મ પ્રકારતઃ અગ્નિહોત્ર કરતા હોય.
શ્રી ઠાકોરજીને આપણે યજ્ઞ કરીએ એની બદલે ટીકાકાર સમજાવે છે કે સેવા કરીએ છીએ તો સેવા પણ એક યજ્ઞ છે. તો આ જે આપણને અલગ અલગ ક્રમ આપ્યા એનું જ અનુસંધાન આપણે ત્યાં 4 પ્રકારની સામગ્રીની સાથે સમજાવ્યું છે. તો સમગ્ર હવિષ્યાન્ન ષડરસ એનું અનુસંધાન લીધું છે સકડીની સાથે. ખૂબ મહત્વ છે આપણે ત્યાં સકડી ભોગ. ઘણું વિચારી શકાય એના માટે, પણ બહુ ડિટેલમાં જતા નથી. આપણે સમજવું છે એટલું આપણે સમજ્યાનું મૂળ જાણીએ. તો હવિષ્યાન્નની સાથે સકડી. બીજું પંચ સમિધા, 5 પ્રકારની સમિધા, એની સાથે અનસકડી એટલે આપણી ભાષામાં પકવાન વગેરે કહી શકીએ. ત્રીજું છે વન્ય કાષ્ઠ એટલે અન્ય વૃક્ષોના કાષ્ઠ છે એનું અનુસંધાન લેવું હોય તો ખાસા ભંડાર, શાકગર, સૂકો મેવો હોય અથવા તો માવાથી સિદ્ધ થયેલી સામગ્રી હોય એનું અનુસંધાન લઈ શકાય. અનેક પ્રકાર છે એમાં પછી. અને એ પણ ન મળી શકે તો કેવળ ઘૃત, તો એના દ્વારા સિદ્ધ થયેલ અથવા તો એની સાથે સંબંધિત જે છે માખણ છે, મિશ્રી છે, આ બધું અનુસંધાન. તો આ 4 પ્રકારની સામગ્રીનું જે મૂળ છે શુક્લ યજુર્વેદના આ સંવાદમાં રહેલું છે. ભાગ્યે જ આ બધી ચર્ચાઓ અથવા તો આનું વક્તવ્ય થતું હોય છે. ભાગ્યશાળી છીએ આપણે કે આપણને આ બધી સમજણની પ્રાપ્તિ આ ગ્રંથ દ્વારા અને ટીકાકાર દ્વારા થઈ રહી છે. હવે આ ચતુર્વિધ પ્રકારની સામગ્રી છે. શ્રી ઠાકોરજીને ધરવાને માટે પાત્ર જોઈશે. તો પાત્રનો વિસ્તાર આપણે આગળ કરેલો છે. કોઈ પણ પ્રકારના પાત્ર ન હોય, અહીંયા આગળ શબ્દ પ્રયોગ કરે છે સ્વર્ણ પાત્ર. 2 અર્થ છે. સુવર્ણના પાત્ર હોય તો ઉત્તમ, પણ લગભગ આજના સમયમાં એ સિદ્ધ કરવા એ અઘરા છે. અને સિદ્ધ થયેલા હોય તો એને જાળવવા પણ અઘરા છે. તો સ્વર્ણનો બીજો એક અર્થ થાય છે માટીના પાત્ર. જો બીજા કોઈ પણ પ્રકારના પાત્ર ન હોય અને માટીના પાત્રમાં પણ એ શુદ્ધ હોવા જરૂરી છે, એ રીતના પણ શ્રી ઠાકોરજીને સામગ્રી ધરીએ હરેર અગ્રે નિવેદય. હવે ભોગ ધરવાનો છે, તો ભોગ ધરતા સમયે કઈ બાબતનું ધ્યાન રાખવું? તો 110 ક્રમાંકનો શ્લોક સમજાવે છે. તુલસી શંખ તોયેન ગાયત્રાસ્મિન નિધાય ચ એતત સમર્પિતમ દેવ ભક્ત્યા મે પ્રતિગૃહ્યતા. રાજભોગનો ક્રમ, એમાં તુલસીજી ધરવાના છે. દરેક ભોગમાં તુલસીજીનો ક્રમ નથી. તો રાજભોગના ક્રમમાં શેના માટે તુલસીજી છે એ પણ શક્ય હોય તો આપ લોકોએ જેમની પાસેથી દાન લીધા હોય અવશ્ય પૂછી લેજો. કારણ શું છે, કયા ભોગમાં સમર્પણનો ભાવ છે, આ બધું પણ વાંચવા, વિચારવાને જાણવા જેવું છે. શંખોદક, સામગ્રીને કોઈ પણ પ્રકારનો દોષ હોય એ નિવૃત્ત થઈ જાય એના માટે શંખોદકનો ક્રમ છે. એટલે શંખમાં જલ પધરાવે, પછી એના દ્વારા એની પર છંટકાવ કરવામાં આવે. તો એ સમયે બોલવાનું શું? તો ગાયત્રાસ્મિન નિધાય ચ, ગાયત્રી મંત્ર. પણ આગળ સમજાવ્યું હતું એ પ્રમાણે યજ્ઞોપવિત હોય અને ગાયત્રી મંત્ર બોલો તો ચાલે, પણ યજ્ઞોપવિત ન હોય તો કેવળ ગાયત્રી મંત્ર નહીં, વેદની કોઈ પણ ઋચા કે કોઈ પણ મંત્ર બોલતા પહેલા વિચાર કરજો. મર્યાદા છે શાસ્ત્રની. કોઈને માટે દ્વેષ નથી, શાસ્ત્ર દ્વેષ કરવાનું નથી શીખવાડતું. શાસ્ત્ર સ્પષ્ટ મત આપે છે, અધિકાર પ્રમાણે પોતપોતાનું કાર્ય કરતા. તો યજ્ઞોપવિત ન હોય
તો ગોપાલ મંત્રનું અનુસંધાન રાખવાનું. હવે સામગ્રી ધરીએ ત્યારે ભાવ કયો રાખવાનો? એતત સમર્પિતમ દેવ, પ્રભુ આ ધર્યું છે. આ બધું જ આપણે કરીએ, પણ જો એક શબ્દ નહીં હોય તો કોઈ પણ પ્રકારની સામગ્રી શ્રી ઠાકોરજી અંગીકાર નહીં કરે. તો કયો શબ્દ? અહીંયા આગળ સમજાવ્યું છે, ભક્ત્યા મે પ્રતિગૃહ્યતા. પ્રભુ ચાર પ્રકારની સામગ્રી અથવા તો જે પણ ધર્યું હોય તે, આ બધું જ ધર્યું, એની પાછળનો મારો એક જ ભાવ છે, હું આપનો ભક્ત છું, હું આપનો સેવક છું, મારું કર્તવ્ય છે ભક્તિ દ્વારા આપને વિનંતી કરું છું કે હૃદયના શુદ્ધ ભાવથી આ ધરેલું છે, કૃપા કરી આજે નિવેદન કરેલું છે એનો આપ સ્વીકાર કરજો. હવે ગાયત્રી મંત્ર, ગોપાલ મંત્રનું પણ અનુસંધાન ન લો અને શ્રી ઠાકોરજીને ભોગ ધરવાનો હોય તો આપણે ત્યાં એક શબ્દ છે, એનું નામ છે કાની. શ્રી ઠાકોરજી તમારા અને મારા અધિકારથી આ બધું સ્વીકારતા નથી. ઠાકોરજી જેમની કાની સ્વીકારે છે એ કાની ઠાકોરજીને અવશ્ય આપવી. કાની આપીએ તો શ્રી ઠાકોરજી ધરેલી સામગ્રી અંગીકાર કરશે. અને એટલા જ માટે ગુરુનો સંપર્ક, ગુરુજીની આજ્ઞા, આપણા ગ્રંથોનું વાંચન, સમજણ, સત્સંગ, આ બધા સત્રો એના જ માટે છે કે આપણામાં કંઈક આપણે જ્યાં છીએ ત્યાંથી આગળ વધી શકીએ. તો કાની દ્વારા શ્રી ઠાકોરજીને વિનંતી કરવાની. રાજભોગ ધરીએ. રાજભોગના પણ અલગ અલગ પ્રકારથી શ્રી ઠાકોરજી અલગ અલગ ભાવથી રાજભોગ અંગીકાર કરે છે. હવે એ સમય આપણને મળ્યો તો આપણે શું કરવાનું? રાજભોગમ સમર્પ્યેવમ બહિર ગોગ્રાસમાચરે તતો વશિષ્ટમ જાપ્યાદિ માધ્યાન્ની કમિહાચરે. પછી મંદિરની બહાર આંગણમાં આપણે આવીએ, એટલે જ્યાં પણ આપણું જે સ્થાન હોય ત્યાંથી બહાર આવીએ અને શ્રી ઠાકોરજીને સામગ્રી સિદ્ધ કરી હોય તો આપણે ત્યાં એવું સમજાવવામાં આવ્યું છે કે પાત્ર ભરાય એની કરતા પણ થોડીક વધે એટલી સામગ્રી સિદ્ધ કરવી. હવે જરાક સામગ્રી વધારે સિદ્ધ કરી હોય એનું શું? તો શબ્દ લખ્યા છે બહિર ગોગ્રાસ માચરે, બહાર આવીને ગાયોને ગોગ્રાસ. મૂળ ક્રમ આપણે ત્યાંનો. હવે આપણે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં રહેતા હોઈએ, 20મે માળે આપણું ઘર હોય તો ગોગ્રાસ આપવા માટે આપણે ક્યાં જઈએ? તો પછી નિત્ય ન કરી શકતા હોઈએ તો જે નંદાલયમાં શ્રી ઠાકોરજી બિરાજમાન છે અને જો ત્યાં આગળ ગાય માતા બિરાજમાન હોય તો અવશ્ય આપણે ત્યાં કંઈક આપણાથી બનતી દ્રવ્ય સેવા અવશ્ય કરવી. ત્યાં જરૂર છે કે નહીં એવો ભાવ ક્યારે પણ નહીં રાખવો. આપણું કર્તવ્ય છે એ કર્તવ્ય સમજીને કરવું. તતો વશિષ્ટમ જાપ્યાદિ, એની પછી જપ વગેરે કરવા. ખૂબ આનંદની વાત છે આપણા માટે. આગળ મેં માહિતી આપી હતી આપ લોકોને. આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા શ્રી વલ્લભ કુલના અધ્યક્ષ સ્થાને જે જપ યજ્ઞનો આરંભ થયો, આજે સવારે મારા વાંચવામાં એવું આવ્યું કે દેશ વિદેશના વૈષ્ણવે ભેગા થઈ અને 5 કરોડ મંત્ર જપ કરેલા છે અષ્ટાક્ષર મંત્રના. સકામ કરીએ, નિષ્કામ કરીએ, જે પણ ભાવ હોય જેના હૃદયનો. નિષ્કામનું મહાત્મ્ય વધારે છે અને આમાં કોઈનો પણ પોતાનો અંગત સ્વાર્થ નથી. કેવળ અને કેવળ પ્રભુ પ્રસન્નતાને માટે આ આરંભ થયો છે. લગભગ આજે એક એનો વિરામ છે એવું મારા વાંચવામાં આવ્યું. જે પણ કંઈક હશે, પણ જેમણે આમાં જપ કર્યા હોય, કેટલી માત્રામાં કર્યા એનું મહત્વ તો છે જ, વધારે મહત્વનું છે. તો રાજભોગ સમર્પિત કરી જપ વગેરે કરીએ. માધ્યાન્ની કમી હાચરે, એટલે મધ્યાહન સંધ્યાનો ક્રમ હોય એ પણ સિદ્ધ થાય. 112 ક્રમાંકનો શ્લોક
તત્પશ્ચાત તતસ્ત્વા ચમનમ દત્વા તાંબૂલમ માલ્યજામ સ્રજમ અપસાર્ય વિશોધ્યાત્ર નૈવેદ્યમ જલમાનયે. આચમન ઇત્યાદિ કરાવે. હવે પહેલા જે ભોગ ધર્યો હતો ઠાકોરજીએ એને સ્વીકાર્યો, અંગીકાર કર્યો. હવે એ ભોગ ન રહ્યો, એનું નામ થઈ ગયું પ્રસાદ. એને ત્યાંથી આપણે સરાવીને લઈ જઈએ છીએ, પધરાવી દઈએ છીએ એ પ્રસાદ. પછી શ્રી ઠાકોરજીને પાનબીડા સમર્પિત કરીએ. જે માલાજી હતા ગાદીજી પરથી લઈ પધરાવીએ અને મંદિર વસ્ત્ર થાય શ્રી યમુનાજીના જલ મિશ્રિત જારીજી સિદ્ધ કરીને ધરીએ. અને રાજભોગની પછીનો જે સેવાક્રમ છે 113 ક્રમાંકના શ્લોકમાં સમજાવવામાં આવ્યો. બાજુમાં તકિયા વગેરે પધરાવવાનું હોય એ પધરાવીએ. તતો રાજ વિભૂતિભીર નામ દર્શિ શ્યામરે ભજે ગીતાદ્યુત્સવતો હેનમ નિરાજ્ય ચ પ્રણમ્ય ચ. સિંહાસન, ખંડપાટ, ચોકી, ચોપાટ વગેરે છે જે જેને ત્યાંનો ક્રમ હોય આ બધું જ ત્યાં આગળ સજાવે. શ્રી ઠાકોરજીને ચામર, મોરછલનો જે ક્રમ છે આપણે ત્યાં એનું અનુસંધાન છે. ઋતુ અનુસાર શ્રી ઠાકોરજીને પંખા કરવામાં આવે છે. પંખાની સેવાનું પણ ખૂબ મહત્વ છે. નાથ દ્વારામાં જયારે આપણે દર્શન કરીને બહાર નીકળીએ અને તરત જ દાદરો ઉતરીએ ત્યાં જમણી બાજુ જ કોઈક ને કોઈક સેવક હોય એ પંખાની સેવા કરતા હોય છે. વાર્તા પ્રસંગમાં પણ એનો ઉલ્લેખ મળશે, શ્રીમદ ભાગવતમાં પણ એનો ઉલ્લેખ મળશે. તો જે પ્રમાણેની ઋતુ હોય એ પ્રમાણેની ઠાકોરજીની સેવાનો ક્રમ હોય. એની પછી ગીત, કીર્તન, પદગાન, ઝાંઝ, પખાવજ આખો જે કીર્તનનો ક્રમ છે વાદ્યનો એની સાથે લેવામાં આવે. અને પછી રાજભોગ આરતી, એમાં જે આર્યા છે વ્રજરાજ વિરાજતી ઘોષવરે ઇત્યાદિનું ગાન કરી અને રાજભોગના નિરાજન કરવામાં આવે. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને નિરાજન કરીએ પછી આરતી લેવાનો ક્રમ નથી આપણે. કારણ કે આરતી કરવાનો આખો ભાવ છે એ અલગ છે. મર્યાદામાં હોય તો આરતી કર્યા પછી બધાને આરતી આપવામાં આવે, પણ પુષ્ટિના ક્રમમાં આપણે ત્યાં આરતી લેવાનો ક્રમ નથી. પ્રણમ્ય ચ, દંડવત પ્રણામ કરીએ. પ્રભુની આજ્ઞા લઈ મંદિરના દ્વાર મંગલ કરીએ. અને અનવસરનો સમય તો મંદિરની બહાર જ્યારે આપણે નીકળીએ, સેવાના ખંડમાંથી બહાર નીકળીએ તો 114 ક્રમાંકનો જે શ્લોક છે, હૃદય કૃત્વા વિધાયાસ્ય મંદિરમ બહિરાવ્રજે સૃગંધાદિ શિરોધૃત્વા પ્રણમ્યૈવમ ગૃહમ ભજે. શ્રી ઠાકોરજીને ધરેલા માલાજી છે, બીડા છે, ચંદન ઇત્યાદિ છે. કોઈ વસ્તુ લેતા હોઈએ એ રીતે ન લેવું, પણ એને જ્યારે લઈએ આપણે તો બે હાથથી લઈ આપણા હૃદય સાથે એને લગાવીએ. હૃદય કૃત્વા વિધાયાસ્ય, અને સાથે સાથે શિરોધૃત્વા, આપણા માથે પણ ઠાકોરજીના આ પ્રસાદીને આપણે આપણું માથું નમાવી અને ધારણ કરીએ. અને તત્પશ્ચાત જે આપણું રૂટીન વર્ક હોય, જો મંદિર અને ઘર અલગ અલગ હોય તો વાત અલગ છે, પણ અત્યારના સમયે લગભગ 99.99% બધું સાથે જ હોય છે. તો બીજા રૂમમાં આવીએ. તત્પશ્ચાત માધ્યાન્નિકમ સમાપ્યેવ, મધ્યાહ્ન સંધ્યા ઇત્યાદિ થયું હોય પછી શ્રીમદ ભાગવતમ પઠે, શ્રીમદ ભાગવતનો પાઠ કરો. ઘણું બધું જાણવા જેવું છે શ્રીમદ ભાગવતમાંથી. તો શ્રીમદ ભાગવતનો પાઠ કરવાનો લાભ શું છે, એના દ્વારા આપણને શું શું પ્રાપ્ત થઈ શકે અને કરવાનું પ્રયોજન શું છે, અને પુષ્ટિ માર્ગમાં શ્રીમદ ભાગવતનું વિશેષત્વ શું છે. તો આખો જ શ્રીમદ ભાગવતનો ક્રમ જ્યારે આપણે 26મી માર્ચે શરૂ કર્યો ત્યારે આગળના 3 કે 4 વક્તવ્યમાં આ બધું જ સમજાવેલું છે.
કોઈક વૈષ્ણવને જાણવાની ઈચ્છા હોય, યુટ્યુબ પર એને પણ અપલોડ કરેલું છે. આ બધું જાણશો એટલે શ્રીમદ ભાગવતજીનો પાઠ શેને માટે કરવાનો એક ખ્યાલ આવશે. તતો ભક્તજનેભ્યસ્ય પ્રસાદમ શક્તિતો ભજે. ઠાકોરજીનો પ્રસાદ એકલા ન લેવો, સેવકોને, ભગવદ ભક્તોને આપવો, જે પણ હોય, જેટલું પણ હોય. પ્રસાદ ક્યારેય પણ એકલા લઈને રાજી ન થવું, એની સતત વહેંચણી કરવી, આપવું. અને પછી શ્રી ઠાકોરજીનો પ્રસાદ આપણે લેવો. એમાં પણ સમાગતેભ્યો વિપ્રેભ્યો દીનેભ્યશ્ચ યથાયથમ તત સ્વીય જનૈર્ભુક્તિર વૈશ્વ દેવોપી તત્ર વૈ. કોઈ અતિથિ હોય, કોઈ અભ્યાગત હોય, કોઈ બ્રાહ્મણ હોય, કોઈ દીનજન હોય, તો આ બધા જ ને પહેલા શ્રી ઠાકોરજીનો ધરેલો પ્રસાદ આપવો અને એની પછી આપણા પરિવારજનોની સાથે આપણે ભોજન કરવું, ઠાકોરજીનો પ્રસાદ. પ્રસાદ લેવાનો લાભ શું? એક વાક્યમાં ખાલી કહું છું. પ્રસાદ લેવાથી હૃદય શુદ્ધ થશે અને પ્રસાદ લેવાથી આપણી બુદ્ધિ શુદ્ધ થશે. ખૂબ સુંદર સમજાવ્યું છે શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં પ્રસાદનું ગૌરવ. એની પછી 117મા ક્રમાંકનો શ્લોક. વિશ્રામનો સમય હોય, બપોરનો સમય હોય, તો સેવાક્રમ એવું સમજાવે છે કે તમારું પરિવારનું જે કર્તવ્ય છે એ કર્તવ્ય પણ તમે નિભાવો. તતો વાર્તા સ્વકીયાનામ બહુ પાપૈરનાકલામ. પરિવારના જનોની સાથે સંભાષણ વગેરે કરો, વાતચીત કરો. ઘરમાં રહીએ છે એ પણ જવાબદારી છે આપણી પર, એને પણ આપણે નિભાવવાની છે, એને આપણે છોડવાનું નથી. તો વૈષ્ણવ થઈ બેલેન્સ જીવન કઈ રીતે જીવવાનું એ આપણને સમજવા મળે છે. યાત્રાર્થમેવ સેવેત નાભિવેશોત્ર સંચરે. હવે જ્યારે પરિવારના સદસ્યોની સાથે વાતચીત કરીએ, શક્ય હોય તો ભાષાની મર્યાદા ખૂબ જાળવવી. નિંદા, ટીકા, ચુગલી આ બધું ન કરીએ, પણ શબ્દોની ગરિમા પણ આપણે જાળવવાની, એનું ખાસ ધ્યાન રાખીએ. અને પછી બહાર જવાનું હોય, કોઈ કાર્ય કરવાનું, ત્યારે વસ્ત્ર કયા પહેરવાના, આગળ આપણે એને માટેનો વિચાર કર્યો છે, વિસ્તાર નથી કરતો, પણ સેવાના ક્રમમાં તો ધોતી, બંડી, સાડી ઇત્યાદિનો આગ્રહ રાખવો જ. બહાર જાઓ ત્યારે આજના સમય પ્રમાણે આધુનિક વસ્ત્ર પરિધાન કરો તો એમાં બહુ બાદ નહીં, પણ સેવાના ક્રમમાં તો આપણા મૂળ વસ્ત્ર એનું અનુસંધાન અવશ્ય રાખવું. અને વસ્ત્રની અસર વ્યક્તિના મન ઉપર છે. આજનું મોડર્ન રિસર્ચ પણ એના માટે ઘણું બધું ચિંતન આપે છે કે કયા વસ્ત્રો કેવા પહેરશો એની પર નિર્ભર કરે છે. તત્પશ્ચાત સ્વાધ્યાય 118 ક્રમાંકનો શ્લોક. સંપન્ન વૃત્તિર્ભક્તાનામ શાસ્ત્રાણી પરિભાવયેત સર્વથા વૃત્ય ભાવેતુ યામ માત્રમ ભજેત. જો આજીવિકાની પૂર્ણ વ્યવસ્થા હોય આપણી પાસે, તો જે સમય આપણને મળે એમાં સ્વમાર્ગીય ગ્રંથો, એનો અભ્યાસ, એનું વાંચન, એનું ચિંતન કરો. પણ દરેકની પાસે એટલી સમૃદ્ધિ ન પણ હોય, તો એના માટે સમજાવી દીધું યામ માત્રમ ભજેત. જો જેણે સંપત્તિ કમાવાને માટે, પૈસા કમાવાને માટે, આજીવિકાને માટે પરિશ્રમ કરવો પડે, મહેનત કરવી પડે ને સમય આપવો પડે, તો એના માટે જેટલો સમય એને અનુકૂળતા હોય, યામ માત્રનો અહીંયા આગળ આજ્ઞા કરી છે, પણ જેટલો સમય અનુકૂળ હોય ભગવત સેવામાં રહે અને તત્પશ્ચાત પોતાના જીવન નિર્વાહને માટે એનું જે કર્તવ્ય છે એ પણ નિભાવે. હવે વિચાર કરો, શાસ્ત્રએ કેટલી છૂટ આપી છે આપણને
પુષ્ટિમાર્ગ હોય કે વૈદિક પરંપરા હોય, આપણને એવું નથી આજ્ઞા કરતી કે બધું જ છોડો અને કેવળ ભગવાનમાં જોડાઓ. એ વાત પોતાનું જે કર્તવ્ય છે એ કર્તવ્યને પણ આપણે નિભાવવાનું છે અને શ્રી ઠાકોરજીની સાથે પણ જોડાઈને રહેવાનું છે. હવે અસંપન્નતા એટલે તકલીફ હોય તો એના માટેનો પર્યાય પણ આપ્યો, કદાચ સેવા ન પણ કરી શકે તો 119 ક્રમાંકનો શ્લોક, દરિદ્રસ્ય કુટુંબાર્તઃ વિદ્વાન ભાગવતમ પઠે. જો દારિદ્ર્ય હોય, દારિદ્ર્ય બે પ્રકારનું છે, એક સંપત્તિનું છે અને બીજું મનનું છે. મારા ઘરની વાત નથી કરતો, શાસ્ત્રની પરિભાષા સમજાવે છે. કેવળ ધન ન હોય એને જ દરિદ્ર કહેવાય એવું નથી. શાસ્ત્ર સમજણ આપે છે જેના મનમાં અસંતોષ છે એ દરિદ્ર છે. સંતોષ માટે તો ઘણું જ ચિંતન કર્યું છે, મહાભારતકાર એના માટે ખૂબ વિચાર કરે છે. જો જીવનમાં સુખી થવું હોય તો 3 અક્ષર અપનાવવાના છે, એનું નામ છે સંતોષ. વાસ્તવિકતામાં દરિદ્રતા હોય તો ચિંતા કરે સતત આજીવિકાને માટે, કારણ કુટુંબાર્તઃ એની પર જવાબદારી છે એના કુટુંબનું ભરણ પોષણ કરે, અને આ કલયુગ છે. કલયુગના લક્ષણ શ્રીમદ ભાગવતમાં જે સમજાવ્યા છે એમાં એવું સમજાવ્યું છે કે કલયુગમાં પોતાના કુટુંબનું ભરણ પોષણ જે કરી શકશે એ ચતુર કહેવાશે. આજની પરિસ્થિતિ કંઈક આવી છે. જે વિશ્વમાં અત્યારે મહામારી ચાલી, ભલભલી વ્યક્તિના જે પણ સરવાળા હતા કે જે પણ હતું, એમનું એકાઉન્ટ હોય, એમની બેલેન્સ શીટ હોય, એમનું બેંક બેલેન્સ હોય, આ બધું જ ક્ષત વિક્ષત થઈ ગયું છે. એક વર્ગ એવો છે કે જે કોઈની પાસે હાથ લાંબો કરી નથી શકતો. જો ભગવાનની કૃપા હોય ને આવું કોઈક આપણને નજરમાં આવે, એનું સંપૂર્ણ ગૌરવ જળવાય એવી રીતે આપણે કંઈક કરી શકીએ તો સમજવું કે ભગવાને આપણને કંઈક આપ્યું એ સાર્થક થયું છે. કુટુંબાર્થ, એક તરફ સાધન દીપિકાના શબ્દો છે, બીજી તરફ શ્રીમદ ભાગવત છે. આ બંને સાથે રાખીએ તો આપણને ખબર પડે કે કલયુગના જીવની મુશ્કેલી કેટલી છે. ઘણું બધું વાંચવા મળે છે અત્યારે તો, જે લોકોની સાથે વાતચીત થાય છે એમની પાસેથી જાણવા મળે છે, ઘણી તકલીફો છે લોકો. તો જેમને આજીવિકાની તકલીફ છે, પૈસાની તકલીફ છે, અગર નોલેજેબલ હોય, થોડીક સમજણ હોય તો વિદ્વાન ભાગવતમ પઠે. વિદ્વાન હોય તો શ્રીમદ ભાગવતનું અનુસંધાન રાખે, એનો પાઠ કરે. અને અવિદ્વાનસ્ય એટલે જેને જ્ઞાન નથી તો સેવાયામ સાહાય્યમ શ્રવણં ચ વા. બે પર્યાય આપ્યા છે. સેવા કરી શકે તો ઉત્તમ, ન કરી શકે તો મનમાં ગ્લાનિ લાવશો નહીં. શ્રી ગોપીનાથજી પ્રભુચરણ ખૂબ ઉદાર છે. કહ્યું કે જે સેવા કરતું હોય એની પરિચર્યા કરો, એના દ્વારા પણ તમે શ્રી ઠાકોરજીની સાથે જોડાશો. અને કદાચ એ પણ ન કરી શકો તો શ્રવણ કરો, ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરો, ભગવાનના જે ગુણો છે એનું શ્રવણ કરો, શ્રીમદ ભાગવતનું શ્રવણ કરો, સ્વમાર્ગીય ગ્રંથોનું શ્રવણ કરો. પણ પહોંચતા હો તો પછી આ પર્યાય નથી લેવાનો. એ તો પરમ દિવસથી શરૂ થશે એટલે ભક્તિવર્ધિની ગ્રંથમાં આપણે વિચાર કરીશું. વસ્ત્ર સેવા કરી શકો, પાઠ કરી શકો, નામ જપ કરી શકો, માનસ ચિંતન કરી શકો, જે પણ કંઈક કરી શકો, એનાથી પણ જો સામર્થ્ય નથી તો કૃતકૃત્યતા એ સિદ્ધ થશે. હવે અપરાહ્ન સેવા એટલે રાજભોગથી લઈને ઉત્થાપન સુધીનો જે સમય મળ્યો,
હવે એની પછીનો જે સેવાનો ક્રમ છે ઉત્થાપન ઇત્યાદિ, એનું અનુસંધાન 120 ક્રમાંકનો શ્લોક છે. 8 શ્લોક હજી લેવાના છે, લગભગ 15-20 મિનિટનો સમય છે. 6:30 સુધીનો ક્રમ છે આજનો. તો અપરાહ્નનો ક્રમ. સાયં સંધ્યાથ પુંડાણી કૃત્વા તાંબુલતો. તો જેવી રીતે પ્રાતઃકાલમાં ઠાકોરજીની સન્મુખ ગયા અને ત્યારે જે તિલક ઇત્યાદિ કર્યું હતું, પુનઃ એક વખત જ્યારે મધ્યાહ્ન કાલની પણ સેવાનો ક્રમ હોય આપણે ત્યાં તો એ જ ક્રમ રાખવો અને મોઢામાં પાન અથવા તો બીડી હોય એને મૂકવી. બીડી એટલે શ્રી ઠાકોરજીના ક્રમમાંની બીડી છે, બીજો કોઈ અર્થઘટન ન કરશો. સંશોધ્યાચમ્ય શુદ્ધોસૌ પ્રભોરુત્થાપનમ ચરે. પાછી શુદ્ધિ ઇત્યાદિ આપણે પૂર્ણ રીતે જાળવીએ અને પછી ઘંટનાદ, શંખનાદ, જે પણ કંઈ ક્રમ હોય અથવા તો પછી તાળી પાડી, અલગ અલગ પ્રકારના ક્રમ છે. નિધિ સ્વરૂપને ત્યાંનો ક્રમ, મંદિરનો ક્રમ, વૈષ્ણવને ત્યાંની સેવા, વૈષ્ણવને ત્યાંના ઘરનો ક્રમ, આ બધા અલગ અલગ સમજાવ્યા છે. પુનઃ એક વખત જ્યારે આપણે ઉત્થાપનના સમામાં જઈએ, પુનઃ ઠાકોરજીની પાસે પ્રવેશ કરવાનો હોય આપણે અક્ષરધામમાં, અક્ષર ઠાકોરજીના મંદિરમાં, તો શ્રી ઠાકોરજીને પુનઃ વિનંતી કરવાની, સ્તુતિ કરવાની. એ સ્તુતિમાં જય જય શ્રી કૃષ્ણ, શ્રી ગોવર્ધન, ધરણીધર, દયાનિધિ, શ્રી વિઠ્ઠલેશ મહાપ્રભુ, રાજાધિરાજ, રાજીવલોચન, અશરણ શરણ, શરણાગત વજ્રપંજર, આશિત પારિજાત મહાપ્રભુ, જય જય જય, આ પ્રમાણે બોલી અને ઉત્થાપનના સેવાક્રમને માટે પ્રવેશ કરવો. દ્વાર ઇત્યાદિ પાછા ખોલવા, ટેરા ખોલવા અને પછી ભોગારતી 121 ક્રમાંકના શ્લોકમાં સમજાવ્યું. હવે ઉત્થાપન ભોગનું અનુસંધાન શેની સાથે? તો એ પણ આપણને શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ સમજાવે છે. કંદમૂલૈઃ ફલૈર્ગવ્યૈઃ સુમાલ્યૈઃ સુજલૈરપી સંતોષ્ય મુરજાદીનામ સંગીતેનાપિ તોષે. ઉત્થાપન ભોગમાં વિશેષ પ્રમાણે જે કંદમૂલ, ફલ ઇત્યાદિ ધરવામાં આવે છે, એનું અનુસંધાન પુલિંદજીઓની સાથે છે. એ પ્રમાણે ઉત્થાપન ભોગ ધરવાનો. તત્પશ્ચાત માલાજી ઇત્યાદિ છે, ઠાકોરજીને જારીજી ઇત્યાદિ છે, એ સિદ્ધ કરવાની અને પુનઃ કીર્તનનો ક્રમ, વીણા, પખાવજ, ઝાંઝ, જે પણ અનુકૂળતા ગાયેત ભક્ત કૃતૈઃ પદ્યૈઃ. 122 ક્રમાંકનો શ્લોક સમજાવે છે. શ્રી ઠાકોરજીની સન્મુખમાં ગાન કયું કરવાનું? આપણને ગમે તે ગાન નથી થતું. એને માટેનો નિર્દિષ્ટ ક્રમ છે. મહત્તમ રીતે અષ્ટસખાની વાણી છે એ ગ્રાહ્ય કરવામાં આવે છે. ઋતુ, કાળ પ્રમાણે અને સમા પ્રમાણેના શ્રી ઠાકોરજીના કીર્તનનો ક્રમ છે. સવારના સમયે કયો રાગ અને રાત્રે જ્યારે શયન કરાવવાના હોય ત્યારે કયો રાગ, આખો જ એક સુંદર પ્રણાલિકા. અને એ રાગની મનની ઉપર શું અસર થાય છે? કારણ કે સંગીતની અસર તો વ્યક્તિના મનની ઉપર છે જ. આ બધું જ વિચારવા જેવું છે. તો આવા સેવકોના કરેલા જે પદ્ય વગેરે છે એનું ગાન થાય. હૃદય લીલા રહસ્ય કઈ, જેમાં શ્રી ઠાકોરજીની લીલાનું રહસ્ય છે. કીર્તન પ્રણાલિકા એવું નથી કે કોઈને મનમાં આવ્યું અને લખી દીધું. જે લીલાના દર્શન થયા છે એ જ દર્શનનું ગાન આપણે તેના પદમાં, કીર્તન સાહિત્યમાં કરવામાં આવ્યું છે. અને તત્પશ્ચાત હરિભક્તિ સુધોદય વૃદ્ધિ કરે ઇત્યાદિ બોલી અને સંધ્યા આરતી, નિરાજન ઇત્યાદિનો ક્રમ સમજાવ્યો છે. હવે એ સમયે શ્રી ઠાકોરજી ગોચારણ કરીને પધારી રહ્યા છે, એનું અનુસંધાન રાખવાનું.
જે વૈષ્ણવો જ્ઞાતા છે શ્રીમદ ભાગવતમાં, એ વૈષ્ણવના મનમાં આવી રીતના ભાવ આવે તો શ્રીમદ ભાગવતજીના ઘણા શ્લોકો છે. ઠાકોરજી પધારતા હોય અને જો બ્રહ્માજીએ કરેલી સ્તુતિ યાદ આવે, નૌમિડ્યતે બ્રવપુષે તડિદંબરાય મુંજા વતંસ પરિપિચ્છલ સન્મુખાય. આવો કોઈ શ્લોક યાદ આવે એ સમયે શ્રી ઠાકોરજીની સન્મુખમાં ગાન કરો. ક્યારેક આપણને યાદ આવે વેણુગીતનો શ્લોક હોય એનું ગાન કરો. જે લીલાની સાથે જે શ્લોકો જોડાયેલા છે એનું અનુસંધાન લેશો તો પણ ચાલશે, કારણ શ્રી ઠાકોરજીને શ્રીમદ ભાગવત અત્યંત પ્રિય છે. આમ કરતા કરતા શયનકાલની સેવા, 123માં ક્રમાંકનો શ્લોક. સાયંકાલેપી નૈવેદ્યમ, સાયંકાલનો જે ભોગનો ક્રમ હોય એ ધરવો. યથા વિભવ વિસ્તરાહ, જેનું જેટલું સામર્થ્ય હોય એ પ્રમાણે એ સામગ્રી ધરવી. નીરાજનંચ શયનમ, પુનઃ સાયંકાલીન આરતીનો ક્રમ અને યથા યોગ્યમ વિભાવયે. શરણાગત ભીતિ નિવૃત્તિ કરે ઇત્યાદિ દ્વારા સાયંકાલીન આરતી. આ પ્રમાણે અષ્ટયામ સેવા પ્રણાલિકા, એનું ખૂબ જ સંક્ષિપ્તમાં આ એક વિવરણ છે. હવે ઠાકોરજીને આપણે સાયમ સંધ્યા, સાયમ આરતી, નિરાજન ઇત્યાદિ પણ થઈ ગયું. ઠાકોરજીને પોડાડી દ્વાર મંગલ થયા. શયન પર્યંત શ્રી ઠાકોરજીની સેવામાં પહોંચ્યા. આપણે જે પણ શ્રી ઠાકોરજી આપણને કરાવ્યું એમાંથી નિવૃત્ત થયા. તો શયન પછીનો સેવકનો ક્રમ શું? તો સાયમ સંધ્યા હુતિશ્યાપી કૃત્વા ભુક્ત્વા નિવેદિતમ કથયે શૃણુયાદ્વાપી લીલામ ભગવતોન્વહમ. તો સાયમ સંધ્યાનો ક્રમ હોય, વૈદિક ક્રમ હોય તો એ કરવો. ઠાકોરજીને જે કંઈક ધરેલું હોય, પ્રસાદ ભોજન ઇત્યાદિ કરીએ અને પછી ભગવાનની લીલાઓનું અવગાહન કરીએ, ભગવાનના ચરિત્રોને શ્રવણ કરીએ. અને આમ કરતા કરતા રાત્રિનો સમય આવે ત્યારે તત શયિત શુદ્ધોસો ભાવયન ભગવત પદમ. રાત્રિનો સમય હોય, સુવાને માટે આપણા કક્ષમાં જઈએ. સંતાનની ઈચ્છા હોય, પત્નીનો મનોરથ હોય, એને પણ પરિપૂર્ણ કરીએ. કારણ કે ગૃહસ્થાશ્રમમાં રહીએ એટલે ગૃહસ્થ તરીકેની જવાબદારી પણ નિભાવવાની. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તો કામ નામનો પુરુષાર્થ, એને પણ આપણું શાસ્ત્ર એની અવગણના નથી. એની પાછળનો ધ્યેય શું છે એ વિચારવાનો છે. બાલબોધમાં એના માટેની ચર્ચા આવશે ત્યારે આપણે કંઈક વિચાર કરીશું એના માટેનો. વ્રજેત્તામ જેતુમ ઇન્દ્રિયમ, પણ પોતાની ઇન્દ્રિયોને વશ થઈને નહીં, આ એક સમજણ આપી છે. બે શ્લોક 126 ને 127. ઇત્યેવમ યસ્ય દિવસા યાન્તિ ભક્તસ્ય ભૂતલે. આ પ્રમાણે જે સેવકના દિવસો ભૂતલ ઉપર એટલે પોતાના ઘરમાં વ્યતીત થાય છે. સ એવ કૃતકૃત્યોસ્તિ, એ સેવક પોતાના જીવનમાં કૃતકૃત્ય છે. અને આવી રીતે જે જીવન જીવે, હવે આપણે આટલા દિવસથી સાધન દીપિકા શ્રવણ કરીએ અને જો આવી રીતે આપણું જીવન આપણે જીવીએ તેનું પરિણામ શું? વૈષ્ણવ જીવન જીવીએ, ધર્મયુક્ત જીવન જીવીએ તેનું પરિણામ શું? તો 126 ક્રમાંકના શ્લોકમાં છેલ્લું પદ આપણને સમજાવે છે. હરિસ્તમનુશ્લિષ્યતિ, એટલે ભગવાન એની પર ખૂબ જ પ્રસન્ન થાય છે. અને આશ્લેષનો અર્થ આમ તો અલગ થાય, પણ અહીંયા આગળ ટીકાકાર સમજાવે છે કે ભક્ત એ અધિકારી બને છે. તો જે માર્ગ ઉપર આપણે ચાલી રહ્યા છીએ એ માર્ગ ઉપર અધિકાર સિદ્ધિને માટે પણ આ બધું આપણા જીવનમાં ઉતારવું એ જરૂરી છે.
इत्येवं भक्ति शास्त्रेषु। साधन दीपिकाने जे समझण आपी છે આ ગ્રંથનો પરિચય આપે છે। હવે અંતિમ શ્લોકમાં સમજાવ્યું કે આ જે કંઈક કહ્યું આપ લોકોએ 11 સેશનમાં જે કંઈક પણ શ્રવણ કર્યું આ ભક્તિ શાસ્ત્ર છે। આ સાધન દીપિકા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવને માટેનું ભક્તિ શાસ્ત્ર છે। યદાચારો નિરૂપિતા, આમાં જે પણ આચાર વિચાર એનો જે ઉલ્લેખ આવ્યો એ કોઈ મનમાં આવે એ પ્રમાણે ઉલ્લેખ નથી લીધો, પણ ગ્રંથના આધારિત જે આચાર વિચાર છે, જે ભક્તિ શાસ્ત્રમાં આપેલા આચાર વિચાર છે એનો જ સમાવેશ સાધન દીપિકામાં કરવામાં આવ્યો છે। અને જો વૈષ્ણવ તરીકેનું જીવન સફળ કરવું હોય સદાચારમ ભજેરત્ર નાન્યથા ગતિરિષ્યતે, તો આ પ્રમાણેના આચાર વિચાર એનું આચરણ આપણે રાખીએ, આહાર વ્યવહાર એને આપણે જાળવીએ તો ભગવત પ્રાપ્તિ એના માટે આ એક સરળતા થશે। આપણને શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ થવામાં, આગળ વધવામાં આપણા માટે ખૂબ ઉપયોગી થશે। 5 શ્લોકમાં ટીકાકાર પોતાના હૃદયના મનોભાવ એને અભિવ્યક્ત કરે છે। ખૂબ આપણે ભાગ્યશાળી છીએ। ગ્રંથ તો છે પણ ગ્રંથને સમજાવનારની આવશ્યકતા છે। જો એ ગ્રંથને સમજાવનાર કોઈ ન હોય તો પછી આપણે આપણી રીતના એનું અર્થઘટન કરીએ, આપણી રીતના અર્થઘટન કરીએ એની કરતા એનો એક આધાર હોય એ જરૂરી છે। તો પુષ્ટિ સૃષ્ટિનું સૌભાગ્ય છે। તૃતીય પીઠાધીશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બ્રજેશ કુમારજી મહારાજ શ્રી આપશ્રીએ સાધન દીપિકા પર રશ્મિ ભાવના નામની જે ટીકાઓ લખી એ ટીકાઓ આ શ્લોકો સમજવામાં આપણને ખૂબ સહાયક થઈ શકે છે। તો આટલો બધો પરિશ્રમ જેમણે લીધો એ આચાર્યવર્યને આપણે શું આપી શકીએ? આપણે દંડવત પ્રણામ કરી શકીએ અને સાથે સાથે જે પરિશ્રમ લઈને આપણને આ સમજણ આપી છે, શ્રી ગોપીનાથજી પ્રભુચરણે આપણને સમજણ આપી, જે ગ્રંથોએ આપણને સમજણ આપી અને જે ટીકાકારે આપણને સમજણ આપી, આપણું કર્તવ્ય એટલું જ છે કે જેટલું પણ થઈ શકે, હું પણ સમજી શકું એમ છું, કલયુગ છે, બધું જ તમારાથી ને મારાથી શક્ય નથી થવાનું। જેટલું પણ થઈ શકે અવશ્ય આપણે એનું આચરણ કરવાને માટે પ્રયત્ન કરીએ, કારણ જે વ્યક્તિ પ્રયત્ન કરે છે શ્રી ઠાકોરજીને સહાય કરશે। તમારું ને મારું કર્તવ્ય એટલું જ છે, આપણે પ્રયત્ન કરવાનો છે। હવે આખો જે ક્રમ આ થયો, 11 મિનિટનો સમય છે, 2-3 મિનિટમાં હું આ ક્રમની વાત કરી લઉં અને પછી આજનો જે ઉત્સવ છે એ ઉત્સવને માટેની કંઈક આપણને સમજણ ચિરાયુષ્માન આદિત્ય શાસ્ત્રીજી આપશે। તો આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ ઠાકોરજીએ પદાધિકારીઓના હૃદયમાં આવો એક સંકલ્પ કરાવ્યો કે આવું કંઈક આયોજન થાય અને વૈષ્ણવોના ભાવને પોષણ મળે અને શ્રી આચાર્યચરણની જે આજ્ઞા છે એ આજ્ઞા મુજબ કંઈક જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે, એના માટે સાધન દીપિકાનો આરંભ કર્યો। મૂળ તો વિચાર્યું હતું કે 4 સેશન આપણે રાખીશું, પણ શ્રી ગોપીનાથજી પ્રભુચરણની ઈચ્છા કંઈક અલગ હશે, 4 ને બદલે 11 સેશન થઈ આવ્યા। 1.25 કલાકની એક સેશન આપણે ગણીએ તો લગભગ 14.5 કલાક જેટલું વક્તવ્ય શ્રી ઠાકોરજીએ અને શ્રી ગોપીનાથજી પ્રભુચરણે કરાવ્યું છે। મારું સામર્થ્ય નથી આમાં, મારો પ્રયત્ન એટલો જ છે મહેનત કરવાની। બોલાવવાનું કાર્ય તો શ્રી ઠાકોરજી કરે, શ્રી આચાર્યચરણ કરે અને ગ્રંથકાર શ્રી ગોપીનાથજી પ્રભુચરણની કૃપા કરે। મહેનત પૂરેપૂરી કરવાની એમાં કોઈ ના નહીં, અને એ તો જે લોકો નજીકના છે કે મારા પરિવારજનો છે એ આ વાતથી સારી રીતે અવગત છે। તો જે પણ કંઈક થયું આમાં
આપણે સર્વ પરિષદના આભારી તો છીએ જ છીએ, સાથે સાથે આપણા સર્વનું સૌભાગ્ય એ પણ છે શ્રી વલ્લભકુલના આચાર્યવર્યો, બાળકો, બેટીજીઓ, આ જે પ્રકલ્પ ચાલી રહ્યો છે એમાં આપણી સાથે જોડાયેલા છે. આપણા માટે એક ગૌરવની વાત છે. કોઈ પણ પ્રકારના પ્રોટોકોલ વગર આ વક્તવ્યને શ્રવણ કરી રહ્યા છે. તો જે પણ આચાર્ય બાળકો, બેટીજીઓ શ્રવણ કરી રહ્યા છે, આપ શ્રીના યુગલ શ્રી ચરણોમાં પણ સદૈન્ય દંડવત પ્રણામ કરું છું. હવે બધું જ કરીએ પણ શ્રોતા વર્ગ ન હોય તો શું? તો ફેસબુકનું માધ્યમ હોય, યુટ્યુબનું માધ્યમ હોય કે ઝૂમનું માધ્યમ હોય, આપણને લાગે કે ઝૂમમાં તો 150-200 જણ જોડાય છે, પણ જ્યાં જ્યાં આપ લોકો ચેક કરી શકો ચેક કરજો. મેં આજે જસ્ટ બપોરે જોયું 10 વિડીયો અપલોડ થયેલા છે યુટ્યુબ પર અને ફેસબુક ઉપર. જસ્ટ એની વ્યુઅરશિપ મેં જોઈ આજે ત્યારે મને ખ્યાલ આવ્યો ફેસબુક પર જે 10 વિડીયો ગઈકાલ સુધી અપલોડ થયેલા છે એમાં 7,850 કે 60 જણે એ વિડીયો જોયેલા છે. યુટ્યુબ પર જે અપલોડ થયેલા છે એમાં 3,540 કે 50 નો સંખ્યા છે. એટલે આ બંને ભેગી કરીએ તો 11,400. હવે આપણે એમ વિચારીએ કે એક જ શ્રોતા છે ને આને શ્રવણ કરે છે તો 10 વિડીયો 11,400 ને સીધા 10 વડે ભાગી દઈએ તો 1,140 જેટલા શ્રોતાઓ થાય. અને જે ઝૂમના માધ્યમ દ્વારા શ્રવણ કરી રહેલા છે તો આ બધો જ સરવાળો કરીએ તો લગભગ 1,300 જેટલા વૈષ્ણવોએ આનો લાભ લીધો છે. મને અંગત રીતે એવું લાગે કે પરિષદે આ જે કાર્ય કર્યું એ પૂર્ણ રીતે શ્રી ઠાકોરજીએ પરિષદને યશ અપાવ્યો છે. કારણ કે જો આપણે 1,300ની વાત તો બહુ દૂર રહી, 200-250 વૈષ્ણવોને પણ બોલાવવા હોય તો કેટલો બધો વ્યય કરવો પડે, કેટલી બધી વ્યવસ્થા કરવી પડે, કેટલું આયોજન કરવું પડે. એના બદલે શ્રી ઠાકોરજીની કૃપા આ ટેકનોલોજીને કારણે આપણે એનો લાભ લઈ શકીએ છીએ, વૈષ્ણવો એનો લાભ લઈ શકીએ છીએ. તો આ કાર્યમાં મારા પરિવારજનોનો સહયોગ, મારા પિતાજીના ખૂબ ખૂબ આશીર્વાદ અને જેઓએ આજ સુધી સાધન દીપિકા પર ગ્રંથો પ્રકાશિત કર્યા છે. 2018માં ટોરોન્ટોમાં મીરભાઈ દવેને ત્યાં સાધન દીપિકા પર બોલ્યો હતો. એની આગળ તો જ્યારે જ્યારે થયું શ્રી ઠાકોરજી કરાવ્યું, પણ 2018 પછી આ 2020 છે કે જ્યારે જૂન 16 થી મે 16 થી લઈ અને જૂન 6, 2020 સુધી આપણા 11 સત્ર થયા. તો શ્રી ઠાકોરજીની કૃપા, ગ્રંથોના લેખકો, પ્રકાશકો, એનું દ્રવ્ય સહાય કરનાર આ બધાને આપણે ખૂબ ખૂબ આભારી છીએ. હવે વિરામ સમયે આખા જ કાર્યમાં ચિરાયુષ્માન આદિત્ય શાસ્ત્રીજીનો ખૂબ સપોર્ટ છે. આપણને ઘણો ટાઈમ આપે છે. ટેકનિકલ સપોર્ટ છે એટલી જ એમની યોગ્યતા નથી, બહુ આગળ છે મારી કરતા. નાની વયમાં જ 85-90 જેટલા મેડલ, સર્ટિફિકેટ્સ, ઘણા બધા અચીવમેન્ટ્સ છે. ત્યાં સુધી કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ શ્રી ઠાકોરજીની કૃપાથી એમની પ્રસિદ્ધિ છે. હમણાં લગભગ 3 કે 4 વીક પહેલા પણ યુએની ગવર્મેન્ટે જે સર્વધર્મ તરફથી પ્રાર્થના કરવાની હતી તો એમાં પણ તેમને નિમંત્રણ આપ્યું હતું. આવું ઘણું બધું કહી શકાય, પણ શાસ્ત્ર એવું કહે છે કે પોતાના દીકરાના વખાણ ન કરાય, એટલે એના માટે હું કંઈ બોલતો નથી. પણ આજના ઉત્સવનો જે ભાવ છે એ આપણે એમના દ્વારા કંઈક શ્રવણ કરીએ, કારણ કે આ સત્રમાં એમની વાણી પવિત્ર થવી એ પણ જરૂરી છે. અને સાથે સાથે આવતીકાલે
જ્યારે આપણે નિત્ય સેવા વિધિ શ્લોકો લઈશું, એ પણ શ્રી ગોપીનાથજી પ્રભુચરણનો જ સિદ્ધ કરેલો ગ્રંથ છે. એમાં પણ આપણને સેવા સંબંધી જ માર્ગદર્શન મળશે અને સાથે સાથે શ્રીમદ વલ્લભકુલ પણ કાલે પધારશે. એની માહિતી આપણને ચિરાયુષ્માન આદિત્ય શાસ્ત્રીજી આપશે. 6:30 સુધીનો સમય હતો. 5 મિનિટ આજે વધારે રાખીશું. 6:35 સુધીમાં આપણા ક્રમમાંથી આપણે વિરામ લઈશું. પુનઃ એક વખત શ્રી ઠાકોરજીના શ્રી ચરણોમાં આ વાણી સમર્પિત કરી અને વિરામ લઉં છું. અસ્તુ. આપ લોકોને અવાજ આવે છે? સૌંદર્યમ નિજરુત્કટમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ પુંરૂપ પંચપુનસ્તરંતર્ગતમ કાવી વિશ્વસ્વપ્રિયે સંશ્લિષ્ઠા ઉભયોર્બભો રસમય કૃષ્ણો હિ યત્સાક્ષિકમ રૂપમ તત્તૃતીયાત્મકમ પરમકીર્ધેયમ સદા વલ્લભમ. આજના ઉત્સવની આપ સૌને મંગલ બધાઈ. ज्येष्ठ मास पुण्यो पर्व ज्येष्ठाभिषेक स्नान यात्रा અને ગઈકાલે જે એના માટેની તૈયારી થઈ એનું નામ જલયાત્રા. આની ભાવના શ્રી ગોપીનાથજી કરી છે. શ્રી ઠાકોરજી જલક્રીડા કરી રહ્યા છે શ્રી ગોપીજનોના મનોરથથી. પ્રિયારતિ વિહોરાર્થ વિહારોત્થ શ્રમવારી સુગંધિના ઇત્યાદિ શ્લોકમાં જલયાત્રાની આપણને ખૂબ સુંદરતાથી એની ભાવના આપણને સમજવામાં આવે છે. એના બે પ્રકારો છે. પહેલો કે શ્રી ઠાકોરજી યમુના જળમાં ક્રીડા કરી રહ્યા છે. હવે અવાજ આવે છે આપ લોકોને? શ્રીમદ ભાગવતજીમાં જલવિહાર અને જલક્રીડા માટેના 10મા સ્કંદના 33મા અધ્યાયના 24 શ્લોકમાં એનું અર્થઘટન, એની ભાવના આપણને જાણવા મળે છે. શ્રી ઠાકોરજી યમુના જલમાં ક્રીડા કરે છે અને એક ગજ જેવી રીતે જલ વિહાર કરી રહ્યો હોય એવી રીતે શ્રી ઠાકોરજીના દર્શન આપણને એમાં કરવા મળે છે. ઈ ભાવનાના અનુસંધાનથી જ્યેષ્ઠાભિષેકના દિવસે શ્રી ઠાકોરજીને ન કેવલ શંખથી અપિતુ કળશથી પણ સ્નાન કરવામાં આવે છે, અભિષેક કરવામાં આવે છે. જ્યેષ્ઠ માસ જેમાં ગરમી અધિકતમ હોય અને આપણે ત્યાં એક ખૂબ સુંદર કોન્સેપ્ટ છે, યથા દેહે તથા દેવે. આપણને જો ગરમી લાગતી હોય અને એના માટે આપણે એફર્ટ્સ લઈએ, એવી જ રીતે શ્રી ઠાકોરજીનું પણ વિચાર કરવો જોઈએ. અને એના જ અનુસંધાનમાં જ્યેષ્ઠ નક્ષત્ર જ્યારે આવે, આ નક્ષત્ર પ્રાધાન્ય ઉત્સવ છે. એના કારણે આપણે આજે પ્રતિપદાના દિવસે એ ઉત્સવ લેવામાં આવ્યો છે. શ્રી ઠાકોરજી ને અધિકતમ ગરમી તો થઈ જ હોય આ જેઠ માસમાં, પરંતુ એક ભાવના એવી છે કે શ્રી ઠાકોરજીનો આજે નંદરાયજીએ વ્રજરાજ કુંવરથી વ્રજરાજ
થયા છે, વ્રજના રાજા તરીકે નિયુક્ત થયા છે, એના કારણે રાજાનો અભિષેક કરવામાં આવે છે. રાજાનું રાજ્ય તિલક થાય, રાજ તિલક થાય ત્યારે વૈદિક મંત્રોનું ઉચ્ચારણ ગાન કરવામાં આવે. તૈત્રીય આરણ્યકના અંતર્ગત સુવર્ણ ધર્મમ પરિવેદદેનમ ઇન્દ્રસ્યાત્માનમ દશદાચરંતમ. તદુપરાંત પુરુષ સૂક્ત, આ બે ઋચાઓનું ગાન શ્રી ઠાકોરજી સમક્ષ કરવામાં આવે છે સ્નાન કરવાના સમયે. લગભગ 20-22 મિનિટનો આ ક્રમ હોય છે. વૈદિક ક્રમ હોવાના કારણે શંખથી શ્રી ઠાકોરજીનો અભિષેક કરવામાં આવે છે. પેલા ઘરના વડીલ અથવા તો વલ્લભકુલના બાળકો, ત્યારબાદ અન્ય પરિવારજનો અને વલ્લભકુલને ત્યાં મુખ્યાજી ઇત્યાદિ આ ક્રમમાં શ્રી ઠાકોરજીનો અભિષેક કરે છે. એના પૂર્વ દિવસે સાંજે શયન ભોગ ધર્યા બાદ જલયાત્રા કરવામાં આવે છે. શ્રી ઠાકોરજીના માટે કળશમાં જલ પધરાવીને લાવવામાં આવે છે અને એમાં કપૂર, ચંદન, ફૂલ ઇત્યાદિ મિશ્રિત કરીને એ જલને અધિવાસન કરવામાં આવે છે, કારણ કે એ અધિવાસિત જલને શ્રી ઠાકોરજીની સેવામાં વિનિયોગ કરવાનો છે. એ જલને રાત્રિભર સ્ટેબલ રાખવામાં આવે છે તાકી એની શીતલતા વધે અને આખા વર્ષમાં જ્યારે આપણે ઉષ્ણ જલને શીતલ કરીએ અથવા તો થોડું ઉષ્ણ જલ રાખીને શીતકાલમાં આપણે શ્રી ઠાકોરજીને સ્નાન કરાવીએ, પરંતુ આ વર્ષનો એક એવો દિવસ જ્યારે શ્રી ઠાકોરજીને શીતલ સ્નાન આવી રીતે કરાવવામાં આવે છે. એનું અનુસંધાન પણ શ્રીમદ ભાગવતજીના એકાદશ સ્કંદના 27 અધ્યાયમાં શ્લોક ક્રમાંક 30 અને 31માં સુવર્ણ ધર્મ ઇત્યાદિ ઋચાઓના સાથે અને જે જલ તૈયાર કરવાનું છે એની જે બધી સામગ્રી છે એનું અનુસંધાન પણ અહીંયા લેવામાં આવ્યું છે. આ છે જલયાત્રાની કંઈક ભાવના જે આપ લોકોએ આજ કીર્તનોમાં પણ શ્રવણ કરી હશે અને વૈદિક સૂક્તમાં પણ શ્રવણ કરી હશે. શ્રી ઠાકોરજીના ઉત્સવને સાથે શ્રીજી દ્વારમાં 1.25 લાખ કેરીનો મનોરથ થાય છે. સતુવાના લાડુ ઇત્યાદિથી શ્રી ઠાકોરજીને શીતોપચાર થાય છે અને ધીરે ધીરે ક્રમમાં હવે વર્ષા ઋતુનું આગમન થશે. જ્યારે રથયાત્રા આવશે ત્યારે એની આપણને જાણ આ ઉત્સવના કારણે થાય છે. આ ઉત્સવોમાં આપણી રીતિ, પ્રીતિ, મતિ, ગતિ ઇત્યાદિ વધે અને શ્રી ઠાકોરજીમાં આપણું મન સદાય રહે એટલું વિચારીને કાલનું જે સત્ર છે નિત્ય સેવા વિધિ શ્લોકાનો એનું અવગાહન કરીશું. કાલે વલ્લભકુલ આચાર્યોની ઉપસ્થિતિ છે. કાલનું સત્ર 5 થી 6:30 નું છે. કોણ પધારવાનું છે એ હું આપ લોકોને નહીં કહીશ, કારણ કે આપ લોકોને સરપ્રાઈઝ દેવાની છે. આ સત્રમાં આપ લોકોએ આટલું જે શ્રવણ કર્યું તેના માટે આપ લોકોને ખૂબ ખૂબ અભિવાદન છે. 84 વૈષ્ણવો ઇત્યાદિના સત્ર તો ઘણા થતા રહે, પરંતુ શ્રી ગોપીનાથ પ્રભુચરણની વાણી જે આપ લોકોએ શ્રવણ કરી છે, ભાગ્યે જ મારા આયુષ્યમાં મેં ક્યારે આવા સત્રો થતા જોયા છે. એટલે હું તો કૃતજ્ઞ છું આ વસ્તુ માટે. માનું છું કે આપ લોકોને પણ આ અવસર ખૂબ સુંદરતાથી પ્રાપ્ત થયો છે. પરિષદની અને શાસ્ત્રીજીની બેવની યુટ્યુબ ચેનલ પર આ વિડીયોઝ અવેલેબલ છે. આપ લોકો તેને ફરી રિવિઝિટ કરીને પુનરાવર્તન કરશો એટલી વિનંતી કરી મારી વાણીને ભગવત શ્રી ચરણમાં સમર્પિત કરું છું. આપ લોકોને આજના ઉત્સવની પુનઃ એકવાર બધાઈ કહી આજના સત્રને આપણે અહીંયા વિરામ લઈએ છીએ.